તમે લાઈવમાં આવી જજો જેથી તમને અમારું કામ જોઈ શકો અત્યારે અમે શું કરી રહ્યા છીએ. રોનકભાઈ પટેલ, પ્રવીણભાઈ બારિયા, વેલકમ ભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જેનિશભાઈ કેમ છો? આજે જબરદસ્ત સ્ટોરી શેર થવાની છે. રમેશભાઈ બકોત્રા જે યુટ્યુબની અંદર યુટ્યુબર તરીકે રોલ ભજવી અને લગભગ 3 કરોડ રૂપિયાથી ઉપરની ઇન્કમ કરી છે. અને ખાસ એમાંથી પણ એમને ખેતર લીધું છે. ખાસ મને ગમ્યું એ આજે ઘણા લોકો છે જે પોતે ઇન્કમ તો કરે છે પણ ઘણી બીજી વસ્તુ વસાવતા હોય. આ ભાઈએ ફાર્મ લીધું, ખેતર લીધું ને એમાંથી ખૂબ સારી ઇન્કમ કરે છે. રમેશભાઈ બકોત્રા, આ ભાઈ એ છે રમેશભાઈ બકોત્રા, બરાબર છે. લગભગ 15 લાખ સબસ્ક્રાઈબર છે, એનાથી પણ વધારે, અને મિલિયનમાં વ્યૂ આવે છે. તો ખાસ તમને રિક્વેસ્ટ કરું કે રમેશભાઈ બકોત્રાને તમે જોઈ શકો છો. હું તમને ઇન ડિટેલ બી બતાવી શકું છું. આજે ખૂબ સારું કામ કરી રહ્યા છે. લગભગ બધા લોકોને મોટિવેશન મળે એવી સ્ટોરી જબરદસ્ત શેર થવાની છે. રમેશભાઈ બકોત્રાનો ખૂબ આભાર કે અમારા લાઈવમાં આવવા માટે, અમારા ખેડૂત મિત્રોને અમારા ડિજિટલ એન્ટરપ્રિન્યોર બનાવવામાં ખૂબ સારી એવી સ્થિતિ ઉપર જે છે ને એ હાલ અમારી લાઈવમાં હાજર રહેવાના છે, ઉપસ્થિત રહેવાના છે. તો ખાસ રમેશભાઈ બકોત્રાને હું ખૂબ અભિનંદન આપું, ખૂબ આભાર માનું છું એમનો. આજે દિવસ 6 છે જેનું મેન હેડિંગ છે ખેડૂત બનશે યુટ્યુબર, ખેડૂત બનશે યુટ્યુબનો હીરો, યુટ્યુબનું દાગીનું, ખેડૂત બનશે સારામાં સારો, મોટામાં મોટો એન્ટરપ્રિન્યોર. તો ખાસ ખેડૂત બનશે યુટ્યુબર, આ જોરદાર ને 100% સાચી વાત છે. હું તમને એવા વ્યક્તિની આજે સ્ટોરી શેર કરીશ જે ખરેખર યુટ્યુબમાંથી ખૂબ સારું એવું કમાઈ અને પોતાનું ફાર્મ, જબરદસ્ત ફાર્મ લીધું છે ગીરની અંદર. આજે ખૂબ મોટું કામ કરી રહ્યા છે. લગભગ ખેડૂત પુત્રોને એનામાંથી મોટિવેશન મળે એવી જબરદસ્ત સ્ટોરી છે જે તમને ખૂબ સારું મોટિવેટ કરી શકે છે. રમેશભાઈ બકોત્રા એટલે લગભગ ગીરના નાના ગામડામાંથી તમને એક શોર્ટ સ્ટોરી એમની શેર કરું. એમની જે ખેડૂત બનશે યુટ્યુબરની કહાની અને સંઘર્ષથી સફળતા તરફ જે રમેશભાઈ બકોત્રા એ મોટામાં મોટો સંઘર્ષ કર્યો છે એની તમને વાત કરું તો રમેશભાઈએ તમને કહું નાનામાં નાનું કામ પણ કરેલું છે. એક સમય એવો હતો કે રમેશભાઈ ગ્રાઉન્ડ લેવલ પરથી કામ કરીને આગળ વધેલા માણસ છે, જેમને એક વસ્તુનું ધ્યાન રાખી અને એક નાની મુદ્દાઓનું ધ્યાન રાખીને પોતે કામ કર્યું છે. એવા રમેશભાઈ બકોત્રાનું ખૂબ હાર્દિક સ્વાગત છે આજના અમારા લાઈવ સેશનની અંદર. જે ખેડૂત બનશે યુટ્યુબરની જોરદાર કહાની શેર કરશે આપણને રમેશભાઈ થોડી વારમાં ઉપસ્થિત થઈ જશે, જે આપણને વધુ પડતી માહિતી આપશે અને આપણને કઈ રીતે આમાં આગળ વધવું એના માટેનું નોલેજ પૂરામાં પૂરું અને સારામાં સારું નોલેજ આપશે.
તમને હું ઘણા બધા એમના અલગ અલગ વિડીયો બતાવું. આજે એમને બ્લોગિંગ પણ શરૂ કરી દીધું છે, બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે, જેનાથી લોકો મોટિવેટ થઈ શકે. તમને કહું, એમની જ વાડીની એક ગાંડી ગીરની મોજ, વાડીની દેશી મોજ, બરાબર છે. આપણે એવું સમજી છીએ કે ખેતી નાનો છે. હું તમને ખાસ શેર કરું જબરદસ્ત રમેશભાઈની કહાની. ગેમ રમતી હતી પણ અટાણે વિડીયો બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો ગેમ ને એક સાઈડ મૂકી દીધી ને અહીંયા નવગણ શું કરતો હતો? અટાણે વિડીયો સ્ટાર્ટ કર્યું તો નવગણે એનું મૂકી દીધું. શું કરતો હતો તું? ખૂબ ખૂબ આભાર છે. આપણામાં ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. કવિભાઈ છે, ઉમનભાઈ છે, દિનેશભાઈ છે, સુશીલભાઈ બરવાડિયા છે, પ્રમોદભાઈ રોલા છે, રોનકભાઈ ગજેરા, ભૈલુભાઈ છે, ઉમંગભાઈ પાટીલ છે, અક્ષયભાઈ સોલંકી છે, રામભાઈ ડાંગર છે. બહુ બધા લોકો જોડાઈ ગયા છે મિત્રો. ખૂબ ખૂબ આભાર તમારો. આજે જબરદસ્ત સ્ટોરી આપણા રમેશભાઈ બકોત્રાની શેર કરવાનો છું, જેમના 140 કે 1,40,000 ફોલોવર્સ છે યુટ્યુબની, ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર લગભગ 25,000થી પણ વધારે સબસ્ક્રાઈબર છે. ને એ છેલ્લા તમને મેન વસ્તુ કહું, 2007થી પોતે યુટ્યુબર છે. જે દિવસે આપણે લોકોને યુટ્યુબનો વાય ન આવડતો તે દિવસથી એ પોતે યુટ્યુબને ઘોડીને પી ગયેલા છે. ખેડૂત મિત્રો, ખેડૂત બનશે યુટ્યુબર. આજે જોરદાર સેશન રહેવાનો છે. ખેડૂત 100% યુટ્યુબર બનશે. કઈ રીતે બનશે, કેમ બનશે, એના માટેનું ટોટલી સ્ટોરી શેર કરીશ. 9:04 થઈ ગઈ છે. 9:10 રમેશભાઈ બકોત્રા આપણી લાઈવમાં ઉપસ્થિત હશે, જે આપણને પૂરી સ્ટોરી શેર કરશે. આ લાઈવ એટલો બધો જબરદસ્ત રહેવાનો છે ને સાહેબ, હાથમાંથી મોબાઈલે પડી જાય છે સાહેબ. આ 100% જબરદસ્ત થવાનો છે. તમારે જોવું હોય તો જોજો. 100% એનું નિશાની છે. બીજું કે ઘણા લોકો એવું કહે છે કે ખેડૂત કાંઈ ન કરી શકે, ખેડૂત વાતો કરે. એવું રમેશભાઈએ બિલકુલ જૂઠ સાબિત કરી દીધું છે. તમે એ વાતને 100% માની લેશો જ્યારે રમેશભાઈ એની પોતાની સ્ટોરી શેર કરશે. ખેડૂત મિત્રો, હું ખાસ રિક્વેસ્ટ કરું છું, ફટાફટ આપણા મિત્રોને, આપણા સ્નેહીઓને, આપણા નજીકના ભાઈઓને કહીએ કે જોડાય. પંકજભાઈ આપણા ખેડૂત બનશે, ડિજિટલી એન્ટરપ્રિન્યોર, એ ગ્રુપમાં ફટાફટ મેસેજ કરો, લોકો જોડાય, જેથી વધુમાં વધુ લોકો આ સ્ટોરી જોઈ શકે. 1 મિનિટ પણ રમેશભાઈની 1 મિનિટ તમારાથી છૂટવી ના જોઈએ. રમેશભાઈ તમે કઈ રીતે યુટ્યુબર બની શકો એના માટેની જોરદાર જબરદસ્ત પોતાની સ્ટોરી શેર કરશે. લગભગ 15 વર્ષ એમને યુટ્યુબને આપ્યા છે. જે દિવસે 250 થી 300 રૂપિયાનું 1 GB નેટ હતું, તે દિવસના રમેશભાઈ યુટ્યુબની અંદર પોતે યુટ્યુબ વિડીયો અપલોડ કરે છે, ખેતીવાડીના વિડીયો અપલોડ કરે છે. ખેડૂત મિત્રો, ખાસ નવો કન્સેપ્ટ છે. કોઈ ખેડૂતને ઇન ડિટેલ વસ્તુઓ જણાવતો તમે આજે નહીં જોયો હોય યુટ્યુબની અંદર, તમે જો શરૂઆત કરો તો હું 100% કહું, યુટ્યુબ ગુજરાતી ભાષામાં, ગુજરાતની અંદર જો કોઈ ખેડૂત મિત્ર યુટ્યુબના વિડીયો મૂકવાનું શરૂ કરે, 100% 2 મહિનાની અંદર 2 મહિના ખાલી આપે ખેડૂત મિત્ર, 2 મહિના આપે એટલે 100% 20,000 ઉપર સબસ્ક્રાઈબર થાય. આની મિત ગજેરાની ખુલ્લી ચેલેન્જ છે, ગેરંટી છે. મેં શરૂ કરી દીધું છે જ્યારથી મેં રમેશભાઈની સ્ટોરી જોઈ, સાંભળી. બીજું કે તમે પણ શરૂ કરી દો. નવો કન્સેપ્ટ છે. 100% યુટ્યુબ તમારી રીલ્સ, તમારા વિડીયો, તમારા કન્સેપ્ટને બૂસ્ટ આપશે. આનો 100% કોઈ ભરમાવાની વાત નહીં. 100% હું તમને ખાતરી આપું છું. કુમનભાઈ આહિર છે, ભાવિકાબેન છે, નિશિતભાઈ છે, કિંજલબેન ચૌધરી છે, વિરાજભાઈ વેકરિયા છે, અવિનાશભાઈ, પ્રમોદભાઈ રોલા, બિંતાબેન ઓડેદરાભાઈ છે, વ્રજભાઈ છે, ઉમંગભાઈ છે, રમેશભાઈ છે, પ્રદ્યુમનભાઈ છે, રામભાઈ છે. બધા જ લોકો ફટાફટ આ લિંક મારી
યુટ્યુબ વિડીયોની લિંક અને ખાસ આ રીલ્સ શેર કરો, આ પ્રોફાઇલ શેર કરો, જેથી લોકો વધુમાં વધુ આમાં જોડાઈ શકે લાઈવની અંદર. રમેશભાઈ બકોત્રા એટલે ગાંડીગીરનું કહેવાતું એક જબરદસ્ત મોટું નામ કહેવાય, જેને 0 થી હીરો સુધીની સફર પોતે એકલાએ શેર કરી છે અને પોતે એકલા ડેવલપ કરી છે, પોતે મહેનત કરીને આ સફરમાં પોતે આગળ વધ્યા છે. હું તમને ખાસ જણાવી દઉં, રમેશભાઈ બકોત્રા નાના એવા ઘરમાંથી, નાના એવા ફેમિલીમાંથી જો યુટ્યુબની અંદરથી 3 કરોડ રૂપિયા કમાઈ શકતા હોય તો તમે કેમ નહીં. એમને 3 કરોડ કમાઈ અને ફાર્મ લીધું છે જબરદસ્ત, જેની અંદર એ અવનવી ખેતી કરે છે, અવનવા બ્લોગ બનાવે છે, અવનવા લોકોને મોટિવેટ કરે છે અને એનાથી પણ વિશેષ દુબઈ, અલગ અલગ કન્ટ્રીઓમાંથી એ બધી ઇલેક્ટ્રોનિક આઇટમ અને એ બધી આઇટમ જે છે એના નોલેજ માટેના વિડીયો બનાવે છે. લગભગ 1 મહિનાની અંદર રમેશભાઈ 1 મહિનાની અંદર 5 થી 6 દિવસ અલગ અલગ સિટીમાં હોય છે, અલગ અલગ શહેરોમાં હોય છે, અલગ અલગ કન્ટ્રીમાં હોય છે. જે રમેશભાઈ 3 ચોપડી ભણેલા છે, તમે વાત નહીં માનો, 3 ચોપડી ભણેલો યુવાન જો આ વસ્તુ જબરદસ્ત કરી શકતો હોય તો આની પાછળનું એક જ રહસ્ય છે, તમારે ગાંડા બનવું પડશે. તમારે સને કાંઈ નહીં, રને કાંઈ નહીં તો મને શું, શરમ વગરનું બનવું પડશે. તમારે બધી શરમ છોડવી પડશે. ખાસ તમને હું કહી દઉં, તમે પણ 3 કરોડ નહીં 30 કરોડ કમાઈ શકો છો. આજે તમારી પાસે તો ગાઈડન્સ છે, તમારી પાસે સહયોગ આપવાવાળા મિત્રો છે. તો ખાસ 9 ને 9 થઈ ગઈ છે. રમેશભાઈ બકોત્રા થોડી વારમાં ઉપસ્થિત થવાના છે. ફટાફટ તમે શેર કરો, જેથી કોઈ મિત્ર 1 પણ મિનિટ સ્કીપ ના કરે. ખાસ રમેશભાઈ આપણી લાઈવમાં ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર છે રમેશભાઈ. પ્લીઝ અમારા લાઈવમાં તમે અમારા ખેડૂતથી એક ઉદ્યોગપતિની સફર છે એમાં જોડાઓ. તો ખાસ રમેશભાઈ પધારી ચૂક્યા છે. જે બી લોકોને વધુમાં વધુ શેર કરવું હોય એ કરી દો. આજે તમે જોરદાર રહસ્ય શીખવાના છો. સાહિલભાઈ, ભાવિકાબેન, હું તમને ખાસ બધાને રિક્વેસ્ટ કરું, યશભાઈ, કિંજલબેન, વધુમાં વધુ લોકોને જોડો. રમેશભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. પેલા તો મેન વસ્તુ એ છે કે અટાણે હું મારી વાડી હતો તો લાઇટ નો થોડો પ્રોબ્લેમ છે, એટલે બેટરી રાખી છે ને એવું બધું છે. કોઈ વાંધો નહીં રમેશભાઈ, ખૂબ આભાર. તમે અમારું માન રાખીને આજે અમારા વ્યુઅર્સ માટે ઉપસ્થિત થયા. કેમ છે ભાઈ? મજામાં? મજામાં. તમને કેમ છે? વરસાદ પાણી ત્યાં કેવું છે? અત્યારે વાતાવરણ કેવું છે? એટલે વાતાવરણ એવું છે કે જો ઓઢીને બેઠા બાયણે, ઠંડી ટૂંકમાં છે. એમ ગીરમાં ઠંડી લાગવા માંડી અટાણે. બરાબર છે. અને ખાસ તો આજ સારું થયું કે હું વાડી હતો, નકર રેસિડેન્ટ મારું રાજકોટ છે, પણ 15-20 દીમાં ટાઈમ મળે તે 2 દી વાડી આવતા હોય, તો આજ જ વાડી હતો તો સારું થયું. વાડીએથી જ લાવ્યો નો મોકો મળ્યો. ખૂબ આભાર. આજે ઘણા વ્યુઅર્સ અમારા રાહ જોતા હતા. મેં લગભગ સવારમાં રીલ શેર કરેલી, કેટલા મિત્રોના ફોન આવે કે ભાઈ અમારે પણ યુટ્યુબર બનવું છે, અમારે પણ રમેશભાઈ જેવું થવું છે, અમને પણ આવું કઈક મોટિવેશન આપો, અમને એવું કોઈ પ્લેટફોર્મ આપો જેથી અમે આવું ગ્રો કરી શકીએ. એમાં એવું છે ભાઈ, કાંઈ પણ તમારા માટે મતલબ એટલું હાર્ડ નથી. મેન વસ્તુ મેં તમને ફોનમાં તો મારી આખી સ્ટોરી કીધી હતી જ. 100% કે ભાઈ લગભગ રમેશભાઈએ સવારમાં મારા માટે એમનો ક્વોલિટી ટાઈમ, ગોલ્ડન ટાઈમ કાઢીને લગભગ 30 મિનિટ. પણ તો પણ કહી દઉં કે મારી જે યુટ્યુબ ની શરૂઆત હતી ને તે યુટ્યુબ નો વાય શું કેવાય કોઈને ખબર નથી. દાખલા તરીકે 2007 મને યુટ્યુબ નો આઈડિયા આવ્યો, 2009 આપણી ચેનલ બની, 2011 થી વર્ક સ્ટાર્ટ કર્યું અને 2015 પછી ફૂલ ટાઈમ યુટ્યુબર એટલે
યુટ્યુબ સિવાય કઈ કર્યું જ નથી એમ. તો 2007 ઘણા ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ 2007 યુટ્યુબ નો આઈડિયો કઈ રીતે આવ્યો. તો એમાં એવું હતું કે ભાઈ ઇન્ટરનેટ વાળો ફોન આપણી પાસે આવ્યો તો આપણે ઘણું બધું સર્ચ કરતા હતા કે ભાઈ રાજકોટ લખીએ તો રાજકોટ આવે, ગમે કઈક લખીએ તો આવતું હોય. તો એક દી એવું મનમાં થયું કે હાઉ ટુ અર્ન મની એટ હોમ, એટલે ઘરે બેઠા બેઠા પૈસા કમાવા છે. તો એમાં પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આર્ટિકલ ખુલ્યું અને કે એમાં 9 મેથડ હતી ઘરે બેઠા બેઠા પૈસા કમાવાની. એમાં 3જા નંબરની મેથડ હતી કે ભાઈ તમે ઘરે બેઠા બેઠા પૈસા કઈ રીતે કમાઈ શકો. તો પછી એમાં અને અમેરિકાની અંદર ઘરે બેઠા બેઠા પૈસા વિડીયો અપલોડ કરીને કરે છે. એવી 3જા નંબરનું આર્ટિકલ આપણે મનમાં થઈ ગયું કે આપણે કરવું છે. પછી વિડીયો બનાવવાનો આપણે સ્ટાર્ટ કર્યું. 2009 આપણી મેન ચેનલ બની ગઈ હતી જેના 15 લાખ ફોલોવર છે. ઈ મેન ચેનલ નો આપણો ટોપિક છે સ્માર્ટફોન ઉપર. જે પણ નવા સ્માર્ટફોન લોન્ચ થાય એની ઉપર છે. આ જે તમારી પાછળ હાલે છે ને એ તો મારી વ્લોગ ચેનલ છે. એમાં જે ટાઈમ પાસમાં જે આપણે વાડીએ જતા હોય ને એનું બતાવતા હોય છે. પણ જે આપણી મેન ચેનલ છે. મિત્રોને એ જ કહ્યું કે રમેશભાઈ આપણું જે ખેતીવાડી છે એમાં વધુમાં વધુ વિડીયો બની શકે. બીજું કે ખેતી આજે ગુજરાતમાં ગુજરાતીની અંદર કોઈ રિપ્રેઝન્ટ નથી કરી. જો કોઈ યુટ્યુબર ડેવલપ થાય તો 100% વાયરલ થાય કે ના થાય. આજ આપણે વાત થતી હતી. મેં તમને કીધું હતું ને અમારે એક છે ને ચેન્નઈમાં યુટ્યુબ નું ઇવેન્ટ હતું. યુટ્યુબ ઇવેન્ટ મેં ઘણા બધા કરેલા, પણ એક અમારે ચેન્નઈ ની અંદર યુટ્યુબ ઇવેન્ટ હતું. એ લગભગ એપ્રોક્સલી 2018 કેમ હતું, મને એક્ઝેક્ટ યાદ નથી, 2018-19. તો હવે ત્યાં બધા યુટ્યુબર ચેન્નઈ તામિલનાડુ ની અંદર જે બધા યુટ્યુબર હતા ને ખેડૂત હતા કે હાઈટેક ખેતી કરતા હતા અને યુટ્યુબ ઇવેન્ટમાં બધા ખેડૂત આવ્યા હતા. હવે એની ઠેકાણે આપણે અહીંયા અમદાવાદમાં યુટ્યુબ નું ઇવેન્ટ હોય ને તો ખેડૂત કોઈ જોવા મળતા જ નથી. એટલે ખેતીનો જે કન્ટેન્ટ છે ને એમાં કન્ટેન્ટ ક્રિએટર ઘટે છે. મેન વસ્તુ એ છે એમ ટૂંકમાં. એટલે ખેતીના રિલેટેડ કોઈ પણ બનાવે તો એને વધુ ચાન્સ છે એમ ખેતી રિલેટેડ વિડીયો બનાવવાનો, આપણે ખાસ કરીને ગુજરાતીમાં. ગુજરાતના ખેડૂતો, ગુજરાતનું નાનું યુવાધન, લગભગ તમને કહું ખેડૂત પાસે જયારે ચોમાસાનો સમય હોય કે અધર સમય હોય તો લગભગ દિવસની 2 કલાક તો સાહેબ નીકળી જ શકે. શું કેવું તમારું પણ 2 કલાક નહીં, 2 કલાક તો અટાણે રીલું જોવામાં કાઢતા છે આ બધા. 100% ની વાત છે. એટલે એના કરતા 1 કલાક ખાલી આપણે કાંઈ પણ આપણે જે પણ ખેતીમાં કરતા હોઈએ એ અનુભવ શેર કરીએ તો બીજા ખેડૂને પણ ઘણી બધી જાણકારી મળે અને આપણે પણ એમાંથી કઈક આપણા વિડીયો હાલે તો યુટ્યુબ નું તો લગભગ ખેડૂત મિત્રોને ખબર હશે કે ભાઈ 4000 કલાક વોચ ટાઈમ અને 1000 તમારા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એટલે મોનેટાઈઝ તમારું ઓન થઈ જાય. મોનેટાઈઝ ઓન એટલે કમાણી માટે સક્ષમ. 100%. ફરીવાર રમેશભાઈ એકવાર જણાવો જેથી હું અહીંયા લખી દઉં ને અમારા ખેડૂત મિત્રો ખાસ આ બધા સ્ક્રીનશોટ લેતા રહેજો. એના સિવાય આ નંબર આપ્યો છે, તમારે યુટ્યુબર 100% બનવાનું છે. એના માટે આપણે બધી ટિપ્સ આપશું. કેટલાય મોનેટાઈઝ થાય થોડું એવું ક્લુ આપો જેથી હું ખેડૂત મિત્રોને દર્શાવી શકું. 4000 કલાક વોચ ટાઈમ 365 દીમાં. 365 દી ની અંદર 4000 કલાક કરવાની. 4000 કલાક એટલે માની લ્યો કે તમારી ચેનલમાં 100 વિડીયા છે. 100 વિડીયો 1 મિનિટ જોવાના હોય ને તો 100 મિનિટ કાઉન્ટ થાય. 100%. 100 વિડીયો અને 100 1 મિનિટ તો ઈ 100 મિનિટ કાઉન્ટ થઈ. બધા વિડીયો ની અંદર 1 મિનિટ આવે ને તો બરાબર. પછી સેકન્ડ માં પણ આવી લાસ્ટ 365 દી ની અંદર આ ટાર્ગેટ પૂરો કરવાનો. 100%. મેં ખેડૂત મિત્રોને સાહેબ, ખેડૂત મિત્રોને 2026 થી ગોલ લેવડાવ્યો છે. એમાંથી લગભગ 40 લોકોના મેસેજ આવી ગયા. એમને ગોલ લઈ લીધો છે કે ભાઈ હું મારા ધાણા, ચણા, કપાસ, સિંગ, મગફળી બધાને અલગ અલગ પ્રકારે બ્રાન્ડ બનાવીશ. તો આ ખેડૂત મિત્રો ખાસ આ 365 દિવસ જો કન્ટિન્યુ 4000 કલાક માટે 100 વિડીયો 1 મિનિટ જોવા એવા બનાવી નાખે ને બ્લાસ્ટ થઈ જશે. અને બીજું એક છે કે ભાઈ કોપી કન્ટેન્ટ ન હોવા જોઈએ. ઘણા બધાને હજી ઈ નોલેજ નથી કે ગમે એના ઉપાડીને અપલોડ કરી દો. તો એવું નહીં, કન્ટેન્ટ 100% આપણો હોવો જોઈએ. એમાં નેચરલ ને નવો હોવો જોઈએ. બરાબર છે. હા, આપણો પોતાનો જ હોવો જોઈએ કન્ટેન્ટ. ખાસ તો ઈ છે, બીજા કોઈનો કોપી વોટ્સઅપમાં આવ્યો ને ઈ મૂકી દેવો એવું નહીં. એમ 100% ઓરિજિનલ કન્ટેન્ટ હોવો જોઈએ. 100%.
કેમ કે આ તમે મોનેટાઇઝ માટે એપ્લાય કરો ને તો યુટ્યુબ ની ટીમ આખું બધું ચેક કરે તમારું. હવે માની લ્યો કે તમે 200 વિડીયો અપલોડ કર્યા છે, એ 200 વિડીયો માંથી એક પણ વિડીયો ક્યાંય એનો કોપી કરેલી છે ને તો યુટ્યુબ ટીમ કહી દે કે તમારું કન્ટેન્ટ કોપી છે. બરાબર છે. એટલે ખાસ આ પોઈન્ટ બધાને યાદ રાખવો, ઓરિજિનલ કન્ટેન્ટ પેલા જોવું. 100%. અને ભાઈ મેન વસ્તુ કે સાહેબ તમે આપવાનું ચાલુ કરશો ને એટલે કુદરત તમને આપવાનું ચાલુ કરશે. આ મેં અનુભવેલું છે. કે ખોટી વાત છે રમેશભાઈ? ના, વાત હાચી. અને ખૂબ આભાર, તમે અમારી લાઈવમાં ઉપસ્થિત થયા. હું તો કહું, તમે એક ખેડૂત યુવાધન નાનો કોઈ ધંધો કરે છે, કોઈ નાની નોકરી કરે છે, તેવા લોકો માટે કઈક એવા ક્લુ આપો જેથી એ લોકોને. અને એમાં જો અટાણે ભાઈ આ બધા આપણે હમણાં અટાણે બધું હાલે જ છે કે ભાઈ માંડવીના ભાવ નથી મળતા, XYZ ઘણી બધી વસ્તુ છે એના ભાવ નથી મળતા, ખેડૂત જેવું મહેનત કરે છે એ પ્રમાણે મળતું નથી. તો એનો મેન ઈ છે કે અટાણે તમે ઘણા બધા દાખલા જોઈ લ્યો. સહજ સિંગ તેલ વાળા ભાઈજી છે, ઈ પોતે પોતાની બ્રાન્ડ કેવડી કરી, તો ઈ રીતે કોઈ પણ ખેડૂત પણ કરી શકે એવું નથી. પોતાની પ્રોડક્ટના પોતે, પછી ઘણા બધા મેં માલધારી મિત્રો છે ઘણા બધા, તો એ પોતાની ઘી ને પોતાનું બધું વેચે છે તો એને બેસ્ટ ભાવ મળે છે. હવે એવી જ રીતે આજ મામા વાત કરતા હતા. મામા અહીંયા આપણે મેંદરડા સિટી છે ને ત્યાં મામા ગયા છે, તો એ એક વાત કરતા હતા. એ વાત સમજ્યા જેવી છે કે કોઈ શાકભાજી વેચતા હતા કોઈક ભાઈ, તો ત્યાં બેસ્ટ સારું શાકભાજી હતું ને બધું હતું, તો ત્યાં મામા શાકભાજી લેવા ગયા. તો ઈ ભાઈ ને બધું પૂછ્યું તો ઈ ભાઈ કે મારે પોતાનું 5 વીઘાનું ફાર્મ છે, પોતાનું જ, એની અંદર ઈ બધું વાવે છે ને પોતે જ ટૂંકમાં સેલ કરે છે. એટલે એમાં કેવડો ફાયદો થઈ ગયો. એક તો ઈ ક્યાંય પણ એનું જે યાર્ડ, માર્કેટ યાર્ડ બકાલાનું હોય હરાજી, ન્યા લઈને નો જવું, એને ડાયરેક્ટ વેચે તો ડાયરેક્ટ એને પણ બેસ્ટ ભાવ મળે અને લેવા વાળાને પણ બેસ્ટ ભાવ મળે. તો ખેડૂત પોતે, એટલે આવી ઘણા બધા કોન્સેપ્ટ છે. હવે ઈ અટાણે સોશિયલ મીડિયા છે તો ઘણું બધા તમારા વિડીયો બનાવીને પણ તમે ઓનલાઈન બધું સેલિંગ કરી શકો તમારું પ્રોડક્ટ. 100%. સાહેબ રમેશભાઈ, હું વાત કરું, અમે અમારી બ્રાન્ચ છે અમુક 2-3 વસ્તુ જે ખેડૂતો પાસેથી અમે આમળા, હરડે, બહેડા, સૂંઠ અને જે હરિયાળી છે એનું એક મિશ્રણ કરીને રાહત ચૂર્ણ પેટની સફાઈ માટેનું બનાવ્યું. લગભગ ડિજિટલી રિપ્રેઝન્ટ કરવાનું ચાલુ કર્યું. અમે અત્યારે એક સમય એવો હતો કે દિવસનું 10 કિલો ન વેચાતું, 10 કિલો અમે પાણીના ભાવે આપતા ન વેચાતું. અત્યારે પેકિંગના ભાવે 100 કિલોનું વેચાણ કરીએ છીએ. આ કેટલું માર્જિન થયું, તમે ખાલી વિચાર કરો. હા, બરાબર છે. પણ આમાં શું છે, બધું કટ થઈ ગયું. આપણા ખેડૂતને સારામાં સારો બેસ્ટ ક્વોલિટીનો ભાવ મળી રહે. હું લગભગ હમણાં 3 તારીખે, ડિસેમ્બર 3 તારીખે ચાઇના જાઉં છું. ખાસ ચાઇના ખેડૂત માટે ખેતી, ત્યાં ચાઇનાની ખેતી કેવી છે, એ લોકો તો શું એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરે છે, એના માટેના જોરદાર કન્સેપ્ટ ને વિડીયો લઈને આવવાનું છું આ બધા મિત્રો માટે. ના, જોરદાર કોન્સેપ્ટ છે તમારો. અને આપણે આજ વાત થઈ એમાં પણ તમારી પાસેથી ખેતી વિશે ઘણું જાણવા મળ્યું. કારણ કે મને તો ખેતી વિશે બહુ આઈડિયો નથી. રામભાઈ પાસે બેઠા છે, એ બધું ખેતીનું સંભાળતા હોય, તો તમારી પાસેથી પણ ઘણું બધું જાણવા મળ્યું. અને તમે જે આપણા બધા યુવાનો માટે ખેતીનો જે લઈને આવ્યા છો એક પ્લેટફોર્મ, એ ખૂબ ખૂબ આભાર. કે અટાણે ગુજરાતીમાં આવા કન્ટેન્ટ ક્રિએટરની જરૂર હતી. પેલા તો મેન વસ્તુ એ છે. અને મેં તો રમેશભાઈ વાત કરું, લગભગ આ 30 દિવસની ચેલેન્જ છે, એમાં આજે અમારો 6થો દિવસ છે. અને જો મારા મિત્રો ફૂલ સપોર્ટની જરૂર હશે ને તો હું 365 દિવસ 365 ડેઝ નું એક ચેલેન્જ લેવાનો છું કે લોકો માટે 100% આપીશ ને લોકો માટે નવું જ ક્રિએશન. કોઈની કોપી નહીં, કોપી કન્ટેન્ટ કોઈ પણ પ્રકારનો નહીં, કોઈ પણ પ્રકારની કોપી નહીં. લોકો કઈ રીતે બેસ્ટ થઈ શકે, હું તો કહું નાના વિડીયો બનાવવાનું ચાલુ કરશે ને 100% એક્સ્ટ્રા ઓર્ડિનરી કરશે. ના, બરાબર છે. તમારું થોડું ફેમિલી બેકગ્રાઉન્ડ ને તમારી ક્યાંથી તમે કઈ રીતે ગ્રો થયા એ થોડું અમારા વ્યુઅર્સ ને જણાવો. ફેમિલી બેકગ્રાઉન્ડમાં તો અમારું ગામ જુનાગઢ જિલ્લો વંથલી તાલુકાનું લુસાડા ગામ છે. હવે ત્યાં ઘણા વર્ષો પહેલા પરિવારને ત્યાં મજૂરી જ કરતા હતા, કઈ ખેતી બેતી હતું નહીં, તો એમ થયું કે સિટીમાં વયા જાય. તો પછી પપ્પા ગામડેથી સિટીમાં વયા ગયા અને પછી ત્યાં પણ મજૂરી કરવા લાગ્યા. અને 2007 સુધી મજૂરી કરી ઈટું પાડવાનું. પછી 2007 પછી સિલાઈ કામ શીખ્યા, દરજી કામ, પણ એમાં ઇન્ટરેસ્ટ રહ્યો નહીં. રમેશ બકોત્રા બાયોગ્રાફીમાં બધું છે જ,
ઘણા બધા મિત્રોને ડિટેલથી જોવું હોય તો યુટ્યુબમાં રમેશ બકોત્રા બાયોગ્રાફી લખી શકે. તો 2007 ટૂંકમાં સુધી બધું કર્યું. પછી દરજી કામમાં ઇન્ટરેસ્ટ રહ્યો નહીં, પછી સ્કૂલ બેગ બનાવવાનું કામ ચાલુ કર્યું, અને સ્કૂલ બેગ બનાવતા બનાવતા પછી આનો આઈડિયો આવ્યો, અને સ્કૂલ બેગ નું કામ આપણે આ સાઈડમાં કરતા, યુટ્યુબ ફૂલ ટાઈમ ન કરતા. પછી 2015 થી ઈ કામમાંથી ફૂલ ટાઈમ યુટ્યુબર થઈ ગયા. અને આપણે જે અટાણે વાડીમાં બેઠા છે ઈ વાડી 2019 માં આપણે પૂરેપૂરા યુટ્યુબના પૈસાની લીધી, જે વાડીએથી અટાણે લાઈવ છે એ ગીરમાં. સાહેબ તમે ખાલી વિચાર કરો, તમે રીલ્સ જોઈને કમાણી કરાવો છો, ત્યાં રમેશભાઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરીને ખુદ કમાણી કરી. તમે વિચાર કરો, એક એક ખેડૂત મિત્ર પાસે, એક એક ગામડામાં રહેતા મિત્ર પાસે એવા કન્ટેન્ટ છે, જે કન્ટેન્ટ જો કોઈ જોવે ને 100% ગમે અને 100% વાયરલ થાય. મેં ખાલી એક રેસ બનાવી, લગભગ 4 દિવસની ચેલેન્જ, વર્ષ દિવસની મહેનત કરતો હતો. એક આખું એક આખું ઇન્સ્ટાગ્રામ પેજ ઉભું કર્યું, મેટા એડ ચલાવી, નો રિઝલ્ટ મળ્યું. નેચરલી જેવું ગ્રો કરવાનું શરૂ કર્યું, ખાલી 6 દિવસની અંદર યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તમને હીરો બનાવવા બેઠું છે. તમે હીરો બનવા તૈયાર છો કે નહીં, આ તમારે વિચારવાનું છે. અને મેન વસ્તુ આમાં શું છે ભાઈ ખબર છે, કે તમારી પાસે કન્ટેન્ટ પરફેક્ટ હોવો જોઈએ. કન્ટેન્ટ એટલે તમારી પાસે કાંઈક પણ હોવું જોઈએ. હવે નકરો વિડીયો તો એમ માનો કે હું અહીંથી વાડીએથી રાજકોટ જાઉં ને રસ્તામાં કાચથી વિડીયો ઉતારતા જાવ, જે પણ આડું આવતું હોય એ વિડીયો જ ગણાય. તો એ વિડીયો વાયરલ નથી થવાનો, કારણ કે એની અંદર કાંઈ નોલેજ નથી. આમાં હું બે વસ્તુ જોઈએ, કાં એન્ટરટેનમેન્ટ કાં નોલેજ જોઈએ. તો ઈ તો કાંઈ આપણા વિડીયોમાં હોય ને તો વિડીયો વાયરલ નથી થવાનો. ઘણા બધાને એમ હોય કે અમે આટલી મહેનત કરીએ, વિડીયો કાં વાયરલ નથી થતો. પણ તમારી પાસે કાંઈક કોન્સેપ્ટ તો હોવો જોઈએ ને લોકોને બતાવવાનો. દાખલા તરીકે મારી પાસે પહેલેથી ટેકનોલોજીનો કોન્સેપ્ટ છે. ખેતી તો માની લ્યો કે હવે લીધી, ખેતીમાં તો હજી બહુ મને ખબર નથી પડતી, લઈ લીધી, એક શોખ હતો. પણ મેન વસ્તુ મને ટેકનોલોજીનો બહુ શોખ હતો, તમને જેમ ખેતીનો છે એમ. તો મારે જે પણ નવા સ્માર્ટફોન લોન્ચ થાય એના કોન્સેપ્ટ ઉપર જે 15 લાખ ફોલોવર વાળી ચેનલ છે એ આખો એનો ટોપિક છે એમ. એટલે તમે કોઈ પણ ખેડૂત રિલેટેડ વિડીયો હોય કે ગમે એવું, એક ઇન્ડિયન ફાર્મર કરીને છે, તમે જોયા હશે કદાચ, ઇન્ડિયન ફાર્મર કરીને, મહારાષ્ટ્રના ખેડૂત છે, અને નેશનલ લેવલનો એનો કન્ટેન્ટ છે, ઇન્ડિયન ફાર્મર. હવે ઇન્ડિયન ફાર્મર રહ્યો ને ભાઈ, લગભગ ખેડૂત બધા એને ઓળખતા જ હશે. એની હારે મેં બે ઇવેન્ટ હારે કરેલા છે એની હારે. તો ઈ ભાઈ અટાણે યુટ્યુબ માંથી તો કમાય જ છે, પણ કોઈ પણ કંપની આવે ને એની રીલ બનાવવાની હોય ને તો ઈ ભાઈ ની અટાણે ફેસ વેલ્યુ એટલી બધી રેડી થઈ ગઈ, ટૂંકમાં સ્ટ્રોંગ થઈ ગઈ છે કે કોઈ પણ એગ્રીકલ્ચર કંપની આવે અને ભાઈ પાસે એને પ્રમોશન કરાવવું હોય ને તો એપ્રોક્સલી 4,000 થી 8 લાખ રૂપિયાનો એક વિડીયોનો પ્રાઇસ છે. ઓહો, આપણી પાસે એક બીજા છે ને, કાકા દીકરા કરીને એક ચલાવે. હા, ઈ ભાઈ મારા કોન્ટેક્ટમાં જ છે, એનું પણ એકદમ જોરદાર છે, સુરતના જ છે. મને એ કાકા આજે એટલી ઉંમરે લગભગ ખૂબ સારી કમાણી કરતા હશે, જેટલું ખેતીમાંથી કમાતા હશે એનાથી દોઢું યુટ્યુબ અને વિડીયોમાંથી કમાતા હશે. 100% ની વાત છે. લગભગ અમારે અહીંયા મારા મિત્ર જલપુરી છે, જલપુરીની પાણીપુરી મારા ખાસ મિત્ર છે, એમનું બ્રાન્ડિંગ એમને કરેલું ખૂબ સારામાં સારા, અને લોકો પૈસા આપવા રેડી છે જો તમારી પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી કાંઈ હોય. કે ખોટી વાત છે રમેશભાઈ? નહીં, 100% કન્ટેન્ટ પેલા ખાસ જોઈએ. એમ નકરું એમણામાં આવો તો ન હાલે. પેલા મેન વસ્તુ કન્ટેન્ટ છે, તમારે અંદર હું બતાવો છો. અને હું તો કહું રમેશભાઈ, ખેડૂતના દીકરો અને સૌરાષ્ટ્ર વાસીઓ પાસે એક એક વ્યક્તિ મિસાલ જેવી છે. એનું કારણ છે કે સિટીમાં કે કોઈ પણ બહાર અધર સિટીમાં આપણે કોઈનો વિરોધ નથી, પણ હું તમને કહું, નાનો એવું મુશ્કેલી આવે ને તો મૂંઝાઈ જાય. પણ જયારે ખેડૂતનો દીકરો કે ખેડૂત કોઈ લોકોના ખીચામાં 5 કરોડ હોય અને મોજથી ફરતો હોય ને, એ વસ્તુ અલગ છે. અને ખીચામાં 1 રૂપિયો ન હોય પણ એના કોન્ફિડન્સમાં, એની સ્ટ્રેટેજી, એની જે પર્સનાલિટી છે એમાં એક ગોબો ન હોય. બીજું, એ બોલે ને એટલે સામે વાળો વ્યક્તિ ઇમ્પ્રેસ થાય. આવું સૌરાષ્ટ્રવાસી માં એકમાં ખૂનમાં છે. કે ખોટી વાત છે? ના, બરાબર. આપડા જે પણ છે એને બધાને આત્મવિશ્વાસ ને કોન્ફિડન્ટ તો ફૂલ છે. એમાં હિંમત કોઈ હારે જ નથી આપણે. હા, કે પાછા ન ગાઈડ પડે. હરખી જોઈએ. ખરેખર સૌરાષ્ટ્ર વાસીઓ પાસેથી જ ગુજરાતીઓ આગળ છે. ગુજરાતી તો બહુ બધા છે એવું નથી, પણ ખાસ સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડ લગભગ ભૂકા જ બોલાવી દે. બરાબર. બીજું તમને કહું રમેશભાઈ, કે તમારું આમ રૂટીન કેવું હોય છે જનરલી? કે અમારે યુટ્યુબ કોઈને ચાલુ કરવું હોય તો વિચારતા હોય
કે રમેશભાઈ તો આખો દિવસ એમાં કાઢે તો પછી ઈ તો કમાય જ ને એમ. એટલે મારું તમને એવું પૂછવાનું કે તમે કેટલો ટાઈમ એને આપતા હશો અંદાજે? એટલે હાલ કે પેલાની વાત છે? પેલા જયારે તમે શરૂઆત કરેલી. પેલા અમે સ્કૂલ બેગ બનાવતા, તો હવે માનો કે સ્કૂલ બેગ નું અમારું શેડ્યુલ એવું હતું કે સવારે 7 વાગ્યાથી વર્ગી જવાનું, તે રાતે 11 વાગ્યા સુધી કામ કરતા સ્કૂલ બેગ નું. પછી એમ થયું કે હવે આને 9 વાગ્યાનું કરી નાખીએ અને 2 કલાક વધારાની છે ઈ યુટ્યુબમાં દઈએ. તો મારું સ્ટાર્ટિંગ એવું જ હતું કે રાતની 2 કલાક જ યુટ્યુબમાં બગાડતો. અને યુટ્યુબ ને બધા મિત્રો જોતા હોય તો એવું છે કે ભાઈ કાલ તમે યુટ્યુબ ચાલુ કરો ને પ્રોમદી સક્સેસ નહીં થઈ જાવ, કે કાંઈ પણ તમે નોકરી કરો છો એ નોકરી છોડીને આજ યુટ્યુબ ચાલુ કરો તો કાલ સક્સેસ નહીં થાવ. પેલા મેન વસ્તુ એ ઘણા બધાને એમ હોય કે આપણે તો કાંઈ કામ ધંધો નથી તો આપણે યુટ્યુબ ચાલુ કરી દઈએ. ઘણા બધા મિત્રોનું એવું હોય કે રમેશભાઈ હું સુરતમાં હીરા ઘઉં છું, મંદી આવી તો હવે યુટ્યુબમાં કઈક ગાઈડ આપો. તો તમે આજ હીરાનું બંધ કરીને કાલ યુટ્યુબમાં સક્સેસ નહીં થઈ જાવ, એમાં પણ ટાઈમ આપવો પડશે. પણ તમે યુટ્યુબ ને સ્ટાર્ટિંગમાં એવું લ્યો કે ભાઈ વધારાનો ટાઈમ તમે 2 કલાક ગમે ત્યાં કાઢી નાખતા હોય ગેમ રમવામાં ને નકામાં કોઈ પણ કામ વગરના વિડીયો જોવામાં, તો ઈ તમે શીખવામાં કાઢો ને તમને સક્સેસ મળશે એમ. જેમ કે આજ આપણે વાત થઈ કે તમારા વિડીયો પણ પેલા મહેનત કરી હતી, હવે તમે પરફેક્ટ મહેનત કરી હતી તો 15 દીમાં પણ તમારું એકાઉન્ટ ગ્રો થયું. 100%. અને મેન હું તો કહું, તમે જે રૂટીન કરો છો, રૂટીન જે કરો છો ત્યાંથી સ્ટાર્ટઅપ કરો ધીમે ધીમે. કે ભાઈ હું સવારે ઉઠ્યો, પ્લસ કે મને આજે આવો એક સારો વિચાર આવ્યો. તમને કદાચ વિચાર નથી આવ્યો પણ તમે એમાં ભાઈ મારે સવારે સારો વિચાર મારા કન્ટેન્ટ કેવા હોય ખબર છે? મને રાતે એમ માનો કે સાંજે હુઈ ગયા હોય, લગભગ આપણે જે આ ટેકનોલોજી નું કામ હોય એટલે નીંદર આપણે મોડી આવે. ઘણા બધા કામ એવા હોય એડિટિંગ ના, રાતે જ હુજતા હોય ટૂંકમાં આમ. તો રાતે હું લગભગ 12, 1, 2 વાગ્યા સુધી જાગતો હોય એડિટિંગ કરવા માટે, કેમ કે રાતે જ શાંતિ હોય ને તો રાતે એડિટિંગ નું સારું. પછી હુઈ ગયા પછી એમ માનો કે 4 વાગે નીંદર ઉડી, તો 4 વાગે નીંદર ઉડે તો કઈ કોન્સેપ્ટ મગજમાં આવે કે આ રીતનો વિડીયો બનાવી શકીએ. તો પછી એની ઉપર થોડુંક વિચારીએ કે આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરશું. પછી સવારમાં ઉઠીને પેલા એ વિડીયો શૂટ કરવાનો હોય. પછી હવે માનો આખો દીમાં કઈક એવો આપણે આઈડિયો આવ્યો કે ભાઈ આની ઉપર આપણે વિડીયો બનાવી શકશું, તો પછી વિડીયો એની ઉપર જલ્દી પેલા લખી લેવાનું કે આ વિડીયો આપણે બનાવવાનો છે. પછી કેમેરા સામે આવીએ એટલે સીધો એ વિડીયો આપણે પેલા શૂટ કરીએ. 100%. અને ઘણા મિત્રો છે જેમને શરૂઆત કરી દીધી. રમેશભાઈ મને ખૂબ આનંદ થયો. લગભગ આજે અમારો 6થો દિવસ છે. ખાસ જેટલા વ્યુઅર્સ છો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. નવા મુદ્દાઓ આની ઉપર લખી શકું. સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે ખાસ કોમેન્ટ ની અંદર હા કરી દેજો, જેથી હું નવા મુદ્દા લખી શકું. રમેશભાઈ 5 દિવસમાં તમને આનંદ થશે. આજ મેં સવારે તમને કેટલા કીધા હતા કે 25 લોકોએ બ્રાન્ડ બનાવી? મેં તમને વાત કરી હતી. સવારે આપણે 12 વાગ્યા 11:30 વાત થઈ હતી. ત્યાર પછી 3 મિત્રો પાછા નવા આવ્યા કે ભાઈ અમે અમારી બ્રાન્ડ લોન્ચ કરી દીધી છે મિતભાઈ તમારા કહેવાથી. આજે આ લોકો મને આટલું માન આપે છે ખરેખર ત્યારે એમ થાય કે કોઈ પૈસાની જરૂર નથી. જો તમે કુદરતે તમને આપ્યું છે, આપવાનું ચાલુ કરશો એટલે લોકો કરવા રાજી છે, તૈયાર છે. આ જે 25 થી 27 લોકો છે એમને હું ભગવાનને એટલી પ્રાર્થના કરું કે એ લોકોને ખૂબ સફળતા આપે. અને હજી જેટલા લોકો તૈયાર થવા માંગે છે, હું તો આ ઓનલાઈન ના માધ્યમથી કહું કે અત્યારે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ કે કોઈ બી વસ્તુ તમારી પાસે પૈસા નથી લેતી. એક સમય એવો આવશે કે તમારે અપલોડ કરવાના પૈસા લેશે, ત્યારે તમારી પાસે આ પ્લેટફોર્મ જતું રહ્યું હશે. તો આ શુભ શરૂઆત આજથી અત્યારથી જ ચાલુ કરી દેજો. કે ખોટી વાત છે રમેશભાઈ? ના બરાબર છે. અને મોનેટાઈઝ તો એક વાત અલગ છે ભાઈ, કે અટાણે ઇન્સ્ટાગ્રામ છે તો એમાંથી ડાયરેક્ટ તમારી પાસે કોઈ બ્રાન્ડ આવે તો એની પાસે તમે લઈ શકો. ઇન્સ્ટાગ્રામ પોતે કાંઈ કંપની નથી આપતી, પણ તો પણ ઇન્સ્ટાગ્રામમાં ફાયદો છે એની વાત તમને કરું કે દાખલા તરીકે તમે ખેડૂત છો ને તમારી પાસે કાંઈ એવી તમે તમારો જે પણ વસ્તુ છે એ સેલ કરવા માંગો છો પબ્લિકને, તો તમે ઇન્સ્ટાગ્રામ થ્રુ પણ સેલ કરી શકો કે ભાઈ અમારી પાસે આ છે. ઘણા બધા મિત્રો એવા છે માલધારી, તો એ ઘી વેચતા હોય, ડાયરેક્ટ વચમાંથી વેપારી તો નીકળી જાય, ડાયરેક્ટ ખેડૂત આપી શકે ઘરાક જે કસ્ટમર હોય એને. એટલે ઈ પણ ઈઝી રસ્તો છે સોશિયલ મીડિયા થ્રુ. રમેશભાઈ સેમ ઉદાહરણ મારી પાસે અહીંયા છે, મારી સામે જ છે, મારું બધું હેન્ડલ કરે છે, એને હું બોલાવું 2 મિનિટ. એ ભાઈએ ઘી અને ઘી આજ બનાસકાંઠા ભાભરના ભાઈ છે. લગભગ બહુ બધું છાશ વેસ્ટ થતી, બરાબર છે. 100 લીટર વહેડાવી દેતા, ગટરની અંદર વહેડાવી દેતા. આ ભાઈએ એવો કન્સેપ્ટ વિચાર્યો
ને વાત કરી કે મિતભાઈ આપણે વિચારીએ તો આજ 100 લીટર વહાવડાવી દઈએ છે, એના જગ્યાએ આપણે લઈને મંગાવીને વેચવાનું ચાલુ કરી દો. આજે બરાબર. લગભગ 250 થી 300 લીટર નું વેચાણ, જબરદસ્ત વેચાણ થાય છે. બોલો જોરદાર. પંકજભાઈ, થોડી તમારી રિયલ સ્ટોરી મને શેર કરો પ્લીઝ, પ્લીઝ યાર, થોડીક શેર. આમાં હું છે, શર્મિલા વધારે છે, સમજી ગયા. કાલે લગભગ 30 મિનિટ માંડ એને લેક્ચર લીધો, હું કેમેરા થોડો સામે. કામમાં હતો એટલે. બરાબર છે. જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી. શ્રી કેમ કૃષ્ણ છો? ભાઈ. બસ મજામાં ભાઈ. તો બીજભાઈએ વાત કરી એવી રીતે, મારી એજ અત્યારે છે ને 22 છે, અને મને આઈડિયા આવ્યો તો 20 ની એજ ની અંદર. હું કોલેજ કરતો હતો એ ટાઈમે. તો મતલબ ધંધો હતો, વિચારતો ધંધો કરી, બિઝનેસ કરી એમ સાઈડમાં પોતાનો આવી રીતે. તો જોયું, સ્ટડી કર્યું કે શું ચાલે છે ગામની અંદર, આપણે સિટીમાં ગામમાં તાલુકામાં શું ચાલે છે. ખબર પડી કે લોકો ઘીની ડિમાન્ડ વધારે છે માર્કેટમાં. ઘી એટલે શુદ્ધ ઘી લોકો માંગે છે, અને છાશનો બહુ વેસ્ટ થાય છે. તો બરાબર. ઘરે પોતાનો તબેલો હતો, તબેલામાંથી નાનું મોટું કર્યું, નાનામાંથી ધીમે સોશિયલ મીડિયામાં બતાવ્યું, લોકોને આપવાનું ચાલુ કર્યું, રેફરન્સ લેવાના ચાલુ કર્યા, મેનેજ કર્યો ડેટાને, લોકોને ધીમે રેફરન્સ વધ્યા. તો એમ કરતા જે હોટલો છે, જે નાના મોટી લારીઓ વાળા છે, સિટીમાં છે, અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, મતલબ મારા આજુબાજુ પાલનપુર સિટી લાગે છે, આ જગ્યાએ મેં ધીમે પોતાની છાશ, પોતાનું ઘી, બધી વસ્તુ એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી. અત્યારે સારા એવા લેવલ લોકો ઓર્ડર કરે છે અને બહુ સારા એવા રેટિંગ આપે છે. આજે બરાબર. પાવડર ના મમરાની છાશ ખાય છે, એની જગ્યાએ પ્યોર તાજી છાશ આવે તો કેવી મજા આવે. એકદમ દેશી. રાત્રે બધું કમ્પ્લીટ થાય, ત્યાં રાત્રે ત્યાંથી છાશ નીકળે, સવારે અહીંયા લોકો સુધી પહોંચી જાય. પ્યોર તાજી, બરાબર. મતલબ પ્યોર તાજી, એક જ દિવસ વાસી જ નહીં. વાસી થાય એટલે ખાટી થઈ જાય. જો તમને ખ્યાલ હશે, તમને વાસી તમે આપતા જ નથી કોઈને. ખૂબ બરાબર. સરસ, ખૂબ સરસ. જોરદાર કોન્સેપ્ટ. એટલે અને એનાથી વિશેષ કે સુરત એ ભાઈ આવ્યા ત્યારથી એટલી મહેનત. લગભગ મારી ઓફિસ, બીજી જે ઓફિસ છે સત્વવેદા, અમે એક આખી બ્રાન્ડ ડેવલપ કરીએ છીએ. ટોટલ 365 પ્રોડક્ટ આવશે. હજી અમે 6 પ્રોડક્ટે પહોંચ્યા છીએ. રાહત ચૂર્ણ, B12 નો પાવડર, વજન ઘટાડવાની ચોકલેટ, કોફી છે જે તમારું સુગર મેન્ટેન કરે, પ્લસ કે ગધેડીના દૂધનો સાબુ, ડોંકી મિલ્ક શોપ, મહારાષ્ટ્રના બહાર બહુ બધું જરૂર છે. આવી અલગ અલગ બ્રાન્ડ ડેવલપ કરવામાં એમનો ખૂબ મોટો ફાળો છે. મારું કામ બરાબર. તો વધુ બહાર રહેવાનું હોય છે, પણ એ બહુ બધી રીતે મેનેજ કરે છે. ખૂબ ખૂબ આભાર પંકજભાઈ. તો લગભગ મને ખબર છે આપણી પાસે અત્યારે 100 થી 150 જણા જે લાઈવ છે, એ લોકો પણ પોતાની બ્રાન્ડને, પોતાના બોડીને, પોતાના વ્યક્તિત્વને બ્રાન્ડ બનાવી શકે. તમારે કઈ 2 શબ્દ કયો રમેશભાઈ, જેથી આ લોકો વધુ પ્રેરિત થાય. કોઈ 2 મુદ્દા એવા હોય, 5 મુદ્દા, તો હું લોકોને આપી શકું. મુદ્દામાં તો ભાઈ એવું છે કે સોશિયલ મીડિયાની તાકાત એટલી છે ને કે એની વાત ના પૂછો. આપણી પાસે જીવતા જાગતા ઉદાહરણ ઘણા બધા છે. દાખલા તરીકે તમારે કાંઈ પણ હવે માની લ્યો કે મગફળી થઈ, હવે એનો ભાવ બરાબર નથી, તો ઘણા બધા ખેડૂત પાસે એવા પણ કોન્સેપ્ટ છે કે એ તેલમાં આપણે ઘાણી જે આવે દેશી, એમાં તેલ કઢવીને પોતે જ વેચે છે પોતાનું. 100%. અને એને ત્યાંથી ક્યાંક જે પણ એમાં જે બીજું વસ્તુ નીકળે ખોડ, એનો પણ ભાવ મળે અને તેલ પણ વેચાય છે. તો એવો કોન્સેપ્ટમાં પણ જઈ શકે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કરી, અને એમાં પણ સોશિયલ મીડિયામાં એનું પ્રોડક્ટ એવી XYZ ગમે એ વેચી શકે. પછી બીજું છે કે ભાઈ, હવે માનો કે આપણી વાડી આપણે ઘઉં ઉગાડીએ છીએ, તો બિસ્કિટની કંપની છે, એને ઘઉંની તો જરૂર પડવાની જ છે, તો બિસ્કિટની કંપની એની કઈ રીતે મેનેજમેન્ટ કરે છે. તો એ જ રીતે હવે ખેડૂત પોતે પોતાનું જ બધું કરશે, તો એ બધી કંપની ટૂંકમાં એનો નફો લઈ લે છે. ખેડૂત બિસાડો બજારની બજારમાં જે ભાવ હોય એ જ ખેડૂતને મળે. ખેડૂત પોતે પોતાનો ભાવ કરી નથી શકતા. હવે ખેડૂતનો માલ જ્યાં જાય, જે પણ કંપની દાખલા તરીકે ઘઉંમાં બિસ્કિટ બનાવે, તો એ કંપની એ પણ જોતી હોય કે ખેડૂત પાસેથી આપણે આ ભાવે લીધા તો આટલું આપણું માર્જિન. એ બધું એવી રીતે ખેડૂત પોતે કાંઈ એનું નક્કી નથી કરી શકતો, તો સોશિયલ મીડિયા થ્રુ ખેડૂત પોતે પોતાનું કરી શકે ઊભું બધું. એમ કાંઈ પણ નાની એવી જે પણ એનું પ્રોડક્ટ હોય, દાખલા તરીકે આ તેલના ડબ્બાનું પણ એક હતું આપણી પાસે સેમ્પલ, કે પોતાની મગફળીના તેલ કઢવીને પછી. મારી પાસે એક લીલા બેન છાશનો મસાલો, મારા એક મિત્ર છે અહીંયા સુરતમાં. એ હા. ધાણા, જીરું અને અલગ અલગ બધી વસ્તુઓ, સંચળ, આ તે બધી વસ્તુ મિશ્રણ કરી લગભગ ઘણા કિલો વેચાણ કરે પર ડે નો છાશનો મસાલો. સાહેબ વિચાર તો કરો તમે, છાશનો બરાબર. મસાલો વેચાય, બધું વેચાય. હવે હું તમને એક વસ્તુ કહું, લગભગ
જ્યારે આ પાણીની બોટલ વેચવા લોકો લાવ્યા ને, જે પેલો વ્યક્તિ લાવ્યો હશે ને એને 100% બધાએ ગાંડો કીધો છે હા કે પાણી થોડું વેચાય પાણી ઘરે ઘરે હોય, બધે મળે પાણી, પાણી થોડું વેચાય. આજે કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું પાણી વેચાય છે. ખોટી વાત છે રમેશભાઈ? બરાબર. એમાં એવું છે ભાઈ, એક છે ને અમેરિકાની અંદર કોઈ લીમડાનું દાંતણ મળતું, આપણે આ લીમડાના દાંતણની કાંઈ ટૂંકમાં એટલું બધું ન માને છે, એ સારી જ વસ્તુ, પણ કઈ વસ્તુની ક્યાં વેલ્યુ છે એ. અને $12 દાંતણ હતું લીમડાનું દાંતણ. હવે આપણે એમણમ ટૂંકમાં આપણે ઢગલો હોય. આપણે આપણે જે રાખ થાય છે છાણાની પ્લસ કે લાકડાની, એ આપણે લગભગ ગાયો અને ભેંસોની નીચે કોરું કરવામાં વાપરી નાખી. કે ખોટી વાત છે? હા બરાબર છે. હવે એ રાખ લગભગ 1200 કે 1300 રૂપિયામાં, 1200 થી 1300 સુધીમાં ઓનલાઈન મેં જોઈતી, વેચાય છે અને ધોમ વેચાણ થાય છે. બેસ્ટ સેલરનો એવોર્ડ એમેઝોન વાળાએ આ લોકોને આપ્યો હતો. રાખ સાહેબ. રાખ પછી આ છાણા વેચાતા હોય. હા, છાણા છે, રાખ છે, આ બધી તો આ વેસ્ટ પ્રોડક્ટ થઈ. કે આ ભેંસનો તબેલો છે તો એવું નથી કે ભેંસ ખાલી છાશ દૂધ આપે એના ઉપરથી પૂરું થઈ ગયું. દૂધ, બરાબર દહીં, પનીર, બટર, છેલ્લે એનું જે છાણ વધે એના છાણા થાય, છાણા હા વેચાય, બરાબર છાણા સળગીને રાખ થઈ તો રાખે વેચાય. પણ આનાથી વિશેષ તો કન્સેપ્ટ ખેડૂતો પાસે કેટલો હોય. એનાથી વિશેષ કે નાના નાના ધંધા લઈને બેઠા છે, જયારે ગ્રાહકી ઓછી હોય છે ત્યારે જો પોતાની અમુક પ્રોડક્ટ રિપ્રેઝેન્ટ કરવાનું ચાલુ કરે ને, મને 100% વિશ્વાસ છે કે ગામડેથી લોકો શહેરમાં હોય તો ત્યાં મગાવે, ભાઈ તમે મોકલી દો, અમારે અહીંથી નથી લેવું. એ ખોટી હા વાત છે? બરાબર છે. એટલે ખૂબ ખૂબ આભાર તમારો રમેશભાઈ. તમારે લગભગ 30 મિનિટની જગ્યાએ 40 મિનિટ લીધી, પણ તમે અમને ખૂબ સહકાર આપ્યો. ના ના, તમારો ભાઈ કોન્સેપ્ટ સારો છે. અને આજે કુદરતી આપણે પણ વાત થઈ હતી કે ભાઈ ઘણા બધા મેસેજ મારે પેન્ડિંગ પડ્યા, પણ તમારો જ મેસેજ લગભગ મેં કલાકની અંદર રીડ કર્યો હતો. અને એક કુદરતી હોય બધું, અને તમારો જે કોન્સેપ્ટ છે ને, મને તમારો કોન્સેપ્ટ ને સારો લાગ્યો. એટલે એમ થયું કે ના ભાઈ જોરદાર કામ કરે છે. એટલે અટાણે આવા માણસની જરૂર છે કે આપણો જે યુવાન છે ને એને ખેતીથી આમ દૂર થતા જાય છે. 100%. કે દાખલા તરીકે 20 વીઘા જમીન હોય પણ એ 15,000 ક્યાંક નોકરી ગોતતા હોય. 100%ની વસ્તુ છે આ. એબ્સોલ્યુટલી રાઈટ વાત કરે છે. લગભગ લોકો માઇન્ડસેટ એવો થઈ ગયો છે કે હું 15-20 હજારની નોકરી ગોતી લઉં, અને એમાં એનો વાંક નથી. વસ્તુ એવી થાય છે કે આજે ડિજિટલની તાકાત વડીલોને ખબર નથી, કદાચ ખબર હોય, બધાને ખબર ન હોય એવું ના હોય, પણ એ લોકોને ક્યાંક ને ક્યાંક એવો ડર બેસી ગયો છે અંદર કે ભાઈ આ જો જોબ નહીં, નોકરી નહીં કરે ને તો અમારી જેમ હેરાન થશે. પણ જે આપણો પાક છે એને લગભગ સારી રીતે જો રિપ્રેઝન્ટ કરીને ડિજિટલ અને હું તો કહું ગ્લોબલ ટુ ઇન્ટરનેશનલ સુધી થઈ શકે. મારી જે 3 ડિસેમ્બરની ચાઇનાની ટૂર છે, આમાં ખાસ હું આવી રીતે આવા કન્સેપ્ટ જ ગોતવાનો છું. પછી ખાલી ચાઇનાની, એના પછીના મહિને જાપાન જવાના છીએ, એના પછીના અલગ અલગ ભગવાન જેમ પ્રેરણા કરશે એમ આગળ વધવાના છીએ. સ્પેશિયલ ત્યાંની ખેતી જ એક્સપ્લોર કરવી, ઈ જ છે ને મેન પોઈન્ટ. મેન ત્યાંની ખેતી એક્સપ્લોર કરવી અને ખેતીને લગતા ઓજારો. પછી બરાબર. કોઈ મિત્રોની એવી રિક્વેસ્ટ હશે કે ભાઈ હું આ પ્રકારનો, એટલે કે હું કરિયાણાનો કોઈ નાનો બિઝનેસ કરું છું, હું નાની એવી બ્યુટી પાર્લર ચલાવું છું, કે નાનો એવો કોઈ મોબાઈલની શોપ ચલાવું છું, તો મારા માટે કઈ હોય તો બતાવજો. તો આપણે એવું કોઈના રિક્વાયરમેન્ટ ને કોઈ આપણને રિક્વેસ્ટ કરશે તો આપણે એવું બતાવશું, પણ પ્યોર પેલા કામ કરશું ખેતીનું. ના ના ભાઈ, જેટલી ખેતી સમૃદ્ધ બનશે એટલું તમારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. ના ના, ખાસ તમે ચાઇનાની ને જાપાનની જે બતાવજો, આપણને પણ જાણવા મળે કે ભાઈ ત્યાંનું કઈ રીતે હું ટેકનોલોજીથી ખેતી કરે છે બધાય. એટલે આપણે પણ અહીંયા બધાને ઘણું બધું શીખવા મળશે, અને આપણાથી જે થાય આપણે પણ એની જે પણ રીતે કરતા હોય આપણે પણ અહીંના બધા અપનાવીએ. હા, હું 2023 એન્ડમાં લગભગ ગયેલો એક વખત. ત્યારે હું સંતો ભેગો ગયેલો, થોડા દિવસ માટે જ ગયેલો. પણ ચાઇના? ત્યારે ચાઇના. ત્યારે કેવું કે હું ખુદ ઓનલાઈન નહોતો, બીજું અમે ખેતી તે દિવસે જોયેલી, પણ મને ખાસ અફસોસ રહી ગયો કે જો તે દિવસે મેં ખેડૂત મિત્રો માટે કર્યું હોત તો આ 2 વર્ષની અંદર આપણા ખેડૂત મિત્રો ખૂબ આગળ વધી ગયા હોત.
ખેડૂત મિત્રો 100% ડિજિટલ બની ગયા હોય. હમ. એટલે ખૂબ સારી વસ્તુ છે. લોકો જેટલા પ્રેરિત થઈને જેટલું યુટ્યુબ માટે મહેનત કરે એ ખૂબ બધાને આગળ વધવા માટેની વાત છે. અને હું તો કહું, ખેડૂત પાસે જે કન્સેપ્ટ છે, ખેડૂત પાસે જે નાના નાના પોઈન્ટ છે, ખેડૂત જ્યારે સવારમાં ઉઠે ત્યારથી લઈ અને જે પોતે ડેઈલી રૂટીન કરે છે, ખાલી બતાવવાનું શરૂ કરી દે, શીખવવાનું શરૂ કરી દે ને, હા, તો બરાબર. 100% યુટ્યુબ એને ધનવાન બનાવી દે. ના ના, વાત સાચી છે તમારી. અને એક આજે બીજું કહેવા માંગુ છું, ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે અમે ચેનલ સ્ટાર્ટ કરી છે પણ વિડીયોમાં વ્યૂ નથી આવતા. તો એ જે પણ જોતા હોય એને થોડોક આઈડિયો આવી જાય કે ભાઈ વિડીયોમાં મતલબ આનું બધું અલ્ગોરિધમ હોય ને, યુટ્યુબ, ઇન્સ્ટા કે ફેસબુક, હવે એનું અલ્ગોરિધમ એ રીતે કામ કરતું હોય કે વિડીયોની અંદર જેવી પબ્લિક ટકશે ને એ પ્રમાણે તમારો વિડીયો હાલશે. તો તમારે મેઇન વસ્તુ બીજે ક્યાંય મથવાની જરૂર નથી. વિડીયો કેમ વાયરલ થાય એમાં ક્યાંય મથવાની જરૂર જ નથી. વિડીયોની અંદર પબ્લિક કેમ ટકી રહી આપણા વિડીયોની અંદર, એટલું ખાલી શીખી જાવ ને એટલે તમે સક્સેસ ના ચાન્સ વધુ રહે આની અંદર. વિડીયોની અંદર પબ્લિક ટકે કઈ રીતે, એટલે વિડીયો માણસને ગમતા વિડીયો હશે એટલે ટકશે જ પબ્લિક. મેન વસ્તુ એ છે. પહેલી 15 સેકન્ડની હુક લાઈન તમારી જોરદાર હશે, કન્સેપ્ટ જોરદાર હશે એટલે 100% વાયરલ થશે. બાકી ઘણા બધામાં એક બીજું કહી દઉં કે ઘણા બધા વિડીયો કેમ વાયરલ કરવો ને એવા વિડીયો ગોતતા હોય છે. હવે દાખલા તરીકે એમ તમે ગોતો કે ભાઈ વિડીયો વાયરલ કરવો, એટલે વિડીયો વાયરલ કરવાના કન્સેપ્ટ આવે, એનો વિડીયોનું ટાઇટલ એવું હોય કે ભાઈ ફટકીમાં વિડીયો વાયરલ કરો, તરત મિલિયન વ્યૂ લઈ આવો. પોતાને 10 વ્યૂ હોય ખાલી, અને ઈ શીખવાડતા હોય. પછી એક બીજું તમને કહું, મને કોઈ ભાઈનો ફોન આવ્યો હતો, મને કે રમેશભાઈ મારા વિડીયો વાયરલ નથી થતા. તો હું કહું તારી ચેનલ મોકલ. પેલા ચેનલ જોઈને તો એ ભાઈ યુટ્યુબ ની અંદર બધું યુટ્યુબ ની અંદર કઈ રીતે કામ કરવું એવું બધું શીખવાડતા હતા. પછી એક વિડીયો એનો એવો પણ હાથમાં આવ્યો કે વિડીયો વાયરલ કેમ થાય, ફટકીમાં વિડીયો વાયરલ કરવો અને ફટકીમાં તમે મોનેટાઇઝ ઓન કરો, એટલે કે 4000 કલાક પૂરી કરી દો અને 1000 ફોલોવર તમે તરત પૂરા કરી દો. એવા વિડીયોના ટાઇટલ હતા ને એવું અંદર શીખવાડતા હતા. હવે પોતે મને પૂછતા હતા કે રમેશભાઈ વિડીયો હાલતા નથી મારા, વાયરલ કેમ થાય? એટલે મેન વસ્તુ એ છે કે પબ્લિક જો કોઈ પણ મોટા કન્ટેન્ટ ક્રિએટર હશે તો તમે એને મળી જાઓ તો જલ્દી તમે વાયરલ થઈ જાઓ એ કઈ ટિપ્સ દઈ દે એવું નથી. મેન ટિપ્સ એ જ છે કે વિડીયોની અંદર પબ્લિક ટકી રહે. દાખલા તરીકે તમે ભલે 1 મિનિટનો વિડીયો બનાવો પણ ઈ 60 સેકન્ડ એવી હોવી જોઈએ કે પબ્લિક અંદર 60 સેકન્ડ માંથી 21 સેકન્ડ મિસિંગ ન કરે. હું 1 મિનિટનો વિડીયો બનાવું ને ભાઈ, તો એ વિડીયો પેલા મારો કોન્સેપ્ટ એવો હોય ભાઈ 1 મિનિટની અંદર આ વિડીયો પૂરો કરવો છે, તો એ વિડીયોની અંદર હું 2 મિનિટ બોલ્યો હોય જે પણ મને બેસ્ટ શબ્દ લાગે. પછી એડિટિંગ ટાણે હું પાછો ચેક કરું એને. પછી માની લ્યો કે એ 1 મિનિટનો વિડીયો 1 મિનિટ બન્યો છે તો પણ હું એને 2 ફેરી જોઉં એ વિડીયાને કે ભાઈ નકામી કાંઈ એવી 2 સેકન્ડ હોય તો એ 2 સેકન્ડ કાઢી નાખવી, એટલે આપણા ફોલોવરની 2 સેકન્ડ બગડે નહીં અને એ પૂરેપૂરો એ વિડીયાને જોવે. 100%. એટલે વિડીયો કોઈ વિડીયો બનાવે તો એના વ્યવસ્થિત સર્ચ કરે, રિસર્ચ કરે, થોડું એડિટિંગ કરે પછી મૂકે. બરાબર. એટલે મેન વસ્તુ એ છે કે નકામો બોરિંગ ટાઈમ ક્યાંય ન હોવો જોઈએ. દાખલા તરીકે હું વ્લોગિંગ કરું છું, હવે અહીંથી મારે જુનાગઢ જવું, એવી રીતે કે હાલો મિત્રો હું આજે જુનાગઢ જવાનો છું, તો એટલું બોલ્યો ત્યાં સુધી વાંધો નહીં. પછી ગાડી લઈને નીકળો ને હું 2 મિનિટ સુધી રસ્તો જ બતાવતો જાવ ને ખાલી, અને એમાં મ્યુઝિક વાગતું હોય ને તો એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. કઈ પણ માહિતી દાખલા તરીકે રસ્તામાં કઈ એવો બનાવ આવ્યો તો એ તમે બતાવો તો બરાબર છે. પણ ઘણા આ જગ્યાએ ભૂલ ખાઈ જાય છે કે પછી જુનાગઢ સુધી મ્યુઝિક જ વાગતું જાય તો પછી વ્યુઅર હોય એમાં નીકળી જાય કે જુનાગઢ તો કઈ આવે. એટલે બધું એવું છે. એટલે ખાસ તો આપણે કિંમતી જે કોઈ પણ માણસ ભલે ફ્રી વિડીયો જોવે છે આપણો, પણ એની કિંમતી જોતા હોય છે, એટલે એનો ટાઈમ તો ખર્ચે જ છે આપણા વિડીયોમાં. એટલે આપણે મેન જિમ્મેદારી બને છે કે શોર્ટમાં બેસ્ટ માહિતી કેમ દઈ શકીએ. ટૂંકમાં હરેક માણસનો સમય કિંમતી છે, એનો ગોલ્ડન ચાન્સ આપે છે. આ એક વિડીયો આપણું જોવા આવ્યો છે એ આપણો એઝ અ કસ્ટમર જ છે. તો કસ્ટમર ઇઝ ગોડ, કસ્ટમર મારો ભગવાન છે. જો એવું આપણે આપીએ તો 100% વાયરલ થાય. હા, બરાબર. હાલો ભાઈ, તો હવે મળ્યા અને ખૂબ સરસ કામગીરી છે તમારી. ટૂંકમાં આવા કન્ટેન્ટ ખૂબ ખૂબ આભાર. ગુજરાત ખાસ કરીને ગુજરાતમાં તમારા જેવા કન્ટેન્ટ ક્રિએટરની જરૂર હતી કે જે ખેતીને લગતા આવા કન્ટેન્ટ બનાવે.
હા, હા, હા. અને અમે ખેડૂને અવેરનેસ કરે. 100% મારો એવો ઈચ્છા છે રમેશભાઈ 2030 આ હા 2025 છે 2030 સંપૂર્ણ હું જીવન ગામડે અને ખેતી વચ્ચે જીવીશ. આ 5 વર્ષ જ્યાંથી નવી નવી વસ્તુઓ જોવા મળે શીખવા મળે શીખી લોકોને બતાવી લોકોને એક્સપ્લોર કરીને હું મારી ખેતી મારે લગભગ 55 વીઘા જમીન છે. બરાબર 5 વીઘાના અલગ અલગ ટુકડા કરી અને એની અંદર અલગ અલગ પ્રાકૃતિક ખેતી કેમ થાય એ ગ્લોબલ ટુ ઇન્ટરનેશનલ કેમ છે એના માટે 5 વર્ષ 100% આપવાનું છું. બરાબર અને હું તો કહું વધુમાં વધુ લોકો જેટલા જોવે છે મેં કાલે એક વિડીયો જોયો હતો એક 2 મિનિટ તમારી લઉં રમેશભાઈ. નામ શું હતું? બીટ્સ, લગભગ મિસ્ટર બીટ્સ. મિસ્ટર બીટ્સ. હા, એના 10 વર્ષ પહેલા વિડીયો મૂકેલો શેડ્યુલ કરેલો યુટ્યુબ ની અંદર. હવે આ યુટ્યુબ નું કેટલું જોરદાર સેટઅપ હશે. એ 10 વર્ષ પછી એ વિડીયો અપલોડ થયો અને મેં જોયો હતો એ વસ્તુ ખૂબ સરસ. અને મને ત્યારથી એમ જૂનું આવી ગયું હતું કે ભાઈ 100% યુટ્યુબ માં શું તાકાત છે ને કાલે જોવા મળ્યું. કાલ કા આગલા દિવસે લગભગ. બરાબર. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. અને ખાસ હું રાજકોટ લગભગ આવતા મહિને એના પછીના મહિને આવવાનો છું. જાપાન થી પાછો રિટર્ન આવું ત્યારે 100% હું તમને મળવા આવું. એટલે જો આ બાજુ આવતા હોય સુરત આ બાજુ આવવાનું થતું હોય તો ખાસ મારા મેડિકલ સ્ટોર ની કે મારી ઓફિસ ની વિઝિટ કરજો. જેથી અમે બે વસ્તુ નવી શીખી શકીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ રમેશભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ખેડૂત મિત્રો ખાસ રમેશભાઈએ એની પોતાની સ્ટોરી શેર કરી. તમે વિચાર કરો કોઈ પણ બિઝનેસમેન પાસે બેસશો ને તો એની સ્ટોરી એ કહેવામાં થોડાક અચકાશે, થોડુંક પોતાનું પણ રાખશે. રમેશભાઈએ કોઈ એવી વાત ના રાખી, કોઈ એવી મોનોપોલી ન રાખી કે એ મોનોપોલી થી તમે વંચિત રહી જાઓ. બધી જ વસ્તુ તમને કીધી અને એક મિત્રતા ખાતર બધી વાત કરી. ઓપનલી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર વાત કરી. તો આ બહુ મોટી વાત કહેવાય. અને આવા કન્ટેન્ટ ક્રિએટર આપણા સમાજમાં આપણી વચ્ચે આપણા પ્રદેશમાં હોય અને જો આપણે ઓળખીએ નહીં, હું તો કહું સાહેબ આપણે બહારની બધી વસ્તુ સર્ચ કરતા હોય, આપણે એવા કન્ટેન્ટ ક્રિએટરો ગોતીએ, આપણે એવા કન્ટેન્ટ બનાવતા વ્યક્તિઓ ગોતીએ, યુટ્યુબર ગોતીએ. આપણે નિયર ડેરમાં બહુ બધા લોકો છે સાહેબ, તમને ખબર નહીં હોય લગભગ ઘણા લોકો કરોડો રૂપિયા કમાય છે આ યુટ્યુબ ના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી, ફેસબુક ના માધ્યમથી, ઓનલાઈન ડિજિટલ રિપ્રેઝન્ટેશન. તમે વિચાર તો કરો સાહેબ આ કેટલું જોરદાર પ્લેટફોર્મ છે. યુટ્યુબ ના જોરદાર 5 થી 6 મુદ્દા હું તમને આપું છું, તમે ખાસ નોંધ કરી લો. અને વધુમાં વધુ આ મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે, વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી લોકો આ જે આપણી જે ઝુંબેશ છે કે ખેડૂત આંદોલન ડિજિટલ બનશે અને ખેડૂત બનશે એન્ટરપ્રિન્યોર. ખેડૂત એન્ટરપ્રિન્યોર બનાવવા માટેનું મેં ગોલ લીધો છે. તમને ગોલ લખી દઉં ખાસ. મારે લગભગ અત્યારે 26 થી 27 જણા 30 જણા જેવા છે. હું આ લોકો પાસેથી એક આશા રાખું છું કે મારી ટેલિગ્રામ ચેનલ છે, તમે આ નંબર ઉપર મેસેજ ખાલી કરી દેજો, હેલો મેસેજ, હું ચેનલ મોકલી દઈશ. મેં ગોલ લીધો છે 10,000 એન્ટરપ્રિન્યોર બનાવવાના છે ડિસેમ્બર 2025. હવે ખાલી 1 મહિનો રહ્યો છે. જો તમારો સાથ સહકાર રહેશે તો 100% હું આ ગોલને પામી શકીશ. 10,000 એન્ટરપ્રિન્યોર ડિજિટલ એન્ટરપ્રિન્યોર બનાવવો છે જેથી લોકોને કોઈની સામે હાથ ન ફેલાવવો પડે, નાનીમાં નાની લોન ન લેવી પડે. લોન ન લેવી પડે એના માટે આપણે કામ કરવાનું છે. મારો ગોલ છે ડિસેમ્બર 2025 પૂરું થાય ત્યાં સુધીમાં ટેલિગ્રામ ચેનલ 10,000 ડિજિટલ એન્ટરપ્રિન્યોર ખેડૂત એન્ટરપ્રિન્યોર જોઈએ છે, નાનો ધંધો કરતા જોઈએ છે, નાની નોકરી કરતા જોઈએ છે. સાહેબ ક્યાં સુધી આ વસ્તુ કરશો? ખાસ આ મારો ગોલ છે. પ્લીઝ આનો સ્ક્રીનશોટ લઈ લો. મને ખૂબ હેલ્પ કરવાની છે તમારા લોકોએ. તમારા હેલ્પથી હું આજે લગભગ 17,000 ફોલોઅર્સે તો પહોંચી ગયો છું, પણ ખાસ ટેલિગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલ જેમાં આપણે વધુમાં વધુ લોકો આવશે તો લોકોને આપણે સારામાં સારું નોલેજ આપી શકશું. બીજું કે ડિજિટલી તમારે આવવું પડશે. સાહેબ તમને કહી દઉં આ એઆઈ નો જમાનો
જેમિની નો જમાનો છે, આ ગૂગલ નો જમાનો છે. આવતા 2 વર્ષમાં લાખો નહીં કરોડો નોકરીઓ ખવાઈ જવાની છે. તમે વિચાર કરજો, ખાલી તમે ચેટ જીપીટી ની અંદર નાખજો કે મારે ઇંગ્લિશ શીખવું છે, તમને કેટલી ટિપ્સ આપી દેશે સાહેબ. કોણ તમારી પાસે આવશે નાની નાની ટિપ્સ લેવા માટે? આજે આપણે ઘણા નાના નાના કોઈ લાયસન્સ છે, ફૂડ લાયસન્સ છે, આ નાની નાની વસ્તુઓ મેળવવા માટે આપણે કોઈ દલાલ વચ્ચે વચ્ચે કોઈ વ્યક્તિઓ પાસે જતા. બીજું કે ઘણા વ્યક્તિ નાની નાની નોકરી કરે છે, નાના નાના સેન્ટરોમાં નોકરી કરે છે. સાહેબ આ નોકરીઓ બધી જતી રહેશે. હું કોઈનું નેગેટિવ નથી બોલતો, પણ મને જે દેખાય છે આવતા 2 વર્ષમાં આ વસ્તુ તમે 100% નોંધી લેજો. 2 વર્ષની અંદર નાની નાની નોકરીઓ, કરોડો નોકરીઓ જવાની છે. એનો ભોગ તમે પણ ના બની જાઓ અને તમને પણ તે દિવસે યાદ ન આવે કે મિત ગજેરાએ જે કીધું એ વસ્તુ સાચી હતી. તે દિવસે ખૂબ પસ્તાવો થશે. 2 વર્ષ પછી ખૂબ મોડું થઈ ગયું હશે. તે દિવસે આ બધા જ પ્લેટફોર્મ જેટલા છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, લિંક્ડઇન, ત્યાર પછી સમજો કે સ્નેપચેટ, સ્નેપડીલ, એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, આ બધા વસ્તુ અપલોડ કરવાને પૈસા લેવા માંડ્યા છે સાહેબ. જે લોકોએ પૈસા બનાવ્યા છે, જે લોકો ડિજિટલ રિપ્રેઝન્ટ થયા છે, જે લોકો પાસે ખનખનિયા ખીચામાં હશે, એ લોકો ટકી શકશે, બીજા લોકો ફેંકાઈ જશે. તમારે જોવું તો જોજો. ડેઈલી, આજે એક નહીં, 30 દિવસ સુધી રોજે અલગ અલગ લોકો જે તમને મોટિવેટ કરશે, જે તમને આગળ વધવાનો રસ્તો બતાવશે. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, સ્નેપડીલ હોય, મીશો હોય, એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય, આવા ઈ કોમર્સ પ્લેટફોર્મ. પણ જે લોકો સફળ થયા છે, રોજે હું એક નવી કહાની લઈને આવવાનો છું. રોજે એક મિત્રો તમને એવા આપીશ કે તમે એના પર શીખી અને તમે આગળ વધી શકો. અને ઇન ડિટેલ માટે હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર રોજે રોજ બધું અપલોડ કરું છું. રોજના આ વિડીયો છે યુટ્યુબમાં અપલોડ કરીએ છીએ, જેથી કોઈ મિત્ર છૂટી ગયું હોય તો એ પોતે બીજા મિત્રને બાકી રહી ગયું હોય તો જોઈ શકે. આપણે યુટ્યુબ ચેનલ આપી દીધી છે, લિંક આપણે બાયોની અંદર લિંક આપી દીધી છે. તો ઘણા મિત્રો છે, સૂર્યાભાઈ છે, પ્રીતભાઈ છે, માહીબેન છે, જિગ્નેશભાઈ છે, સુશીલાબેન છે, પિયુષભાઈ, પ્રદીપભાઈ, દિલીપભાઈ, કેનિલભાઈ, કિરીટભાઈ, રઘુભાઈ મારો લગભગ પહેલા દિવસથી અમારી સાથે છે. નિલેશભાઈ, એસ ફાઇનાન્સર, જયુભાઈ ડાભી, ભાવેશભાઈ પણ ઘણા દિવસથી અમારી સાથે છે. રવિભાઈ, હરીશ જન, હરિભાઈ છે સાહેબ. મારા ભાગ્યા અત્યારે લગભગ 30 લોકો છે. 30 લોકો મારો ગોલ પૂરો કરવા માટે 10,000 લોકોને એન્ટરપ્રેન્યોર બનાવવાનો છે. એના માટે આપણા ટેલિગ્રામ ચેનલની અંદર એન્ટર કરાવી દેજો. બધી જ માહિતી A to Z માહિતી આપવાનો છું. આજે તમને યુટ્યુબની માહિતી આપીશ કે યુટ્યુબમાં કઈ કઈ વસ્તુ હોય ને કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની. લગભગ 8 મુદ્દા છે. હવે મસ્ત રીતે હું તમને સમજાવીશ, ટૂંકમાં સમજાવીશ, જેથી કોઈ બોર ન થાય. સાહેબ જો કોઈને કંટાળો આવતો તો પ્લીઝ કોમેન્ટ કરો કે ભાઈ કંટાળો આવે છે, ટોપિક બદલો, તો હું ટોપિક બદલી નાખું. અત્યારે જ અભી ટોપિક બદલી નાખું. પ્લીઝ કોમેન્ટ કરો. કે નથી મજા આવતી એવી કોઈ કોમેન્ટ કરશે જેનું કારણ છે તો હું 100% ટોપિક બદલી નાખીશ. તમારે ડિજિટલ એન્ટરપ્રેન્યોર નથી બનવું તો આપણે આ સેમિનાર બંધ કરી દઈએ. પણ મને વિશ્વાસ છે તમે લોકો ખૂબ ઇન્ટરેસ્ટેડ છો, તો તમે છેક સુધી લાઈવમાં ઉભા રહ્યા છો, લાઈવમાં બની રહ્યા છો મારી સાથે. હવે તમને મેન વસ્તુની વસ્તુ કહું તો યુટ્યુબ એવું જબરદસ્ત માધ્યમ, ફ્રી ચાર્જમાં વિડીયો અપલોડ કરવા દે. કલાકના વિડીયો, કદાચ તમે 10 GB નો વિડીયો અપલોડ કરો તો ભાઈ એમાં કોઈ અત્યારે ચાર્જ નથી લાગતો. પણ સાહેબ હું ઓછામાં ઓછું વર્ષ દિવસ કહું, વર્ષ દિવસની અંદર એ અપલોડ કરવાના પૈસા લેશે. પણ આપણે એ લેવલે પહોંચી ગયા છું તો આપણને વાંધો નહીં આવે. આજથી જ શરૂઆત કરી દઈએ. તમને વાત કરું કે વાય યુટ્યુબ ફોર ફાર્મર્સ. ફાર્મર શું કામે યુટ્યુબમાં? મિત્રો જેટલા લાઈવ છે પ્લીઝ કોમેન્ટ કરો કે તમે મારો ગોલ પૂરો કરવામાં મદદરૂપ થશો ને. મારું ઇન્સ્ટાગ્રામ પેજ, મારી ટેલિગ્રામ ચેનલમાં લોકોને જોડશો ને. તમે તમારી જોડો કે ના જોડો, પણ તમે તમારી બ્રાન્ડ બનાવશો કે નહીં, ખાસ કોમેન્ટ કરો. બીજું, ખેડૂત યુટ્યુબમાં ખેડૂત શા માટે? સાહેબ કન્સેપ્ટ ખૂબ નવો છે.
લગભગ કોઈ ગુજરાતી ખેડૂતને તમે નહીં જોયા હોય. હમણાં રમેશભાઈ કીધું કે અમદાવાદની એક જબરદસ્ત જે પેલી થાય છે એની મીટિંગ કે કઈ સેમિનાર જેવું થાય છે યુટ્યુબ વાળાનું, ત્યાં કોઈ ખેડૂત નથી હોતો. જ્યારે બહારના શહેરોમાં, બહારના રાજ્યોમાં મોટા ભાગના ખેડૂતો હોય છે. સાહેબ, આપણો કન્સેપ્ટ નવો છે. બીજું કે આપણા ગુજરાતી કન્ટેન્ટમાં કોઈ કન્ટેન્ટ આવું ક્રિએટ કરતું નથી. તમે ચાલુ કરી દો. ખેતરની વાત ખેતર સુધી ન રહે. હવે યુટ્યુબ પર બોલશે ગુજરાત, ખાસ યુટ્યુબ પર બોલશે ગુજરાત, તો આ ખેડૂત ચાલુ કરશે તો જ થશે. બધા પાસે ફોન છે પણ ગામડાની કઈ કહાની કોઈ બતાવતું નથી. શું આપણે દુનિયાને બતાવીશું કે ગામડાનું જીવન કેટલું સુંદર છે, કેટલું મહત્વનું છે, કેટલું કિંમતી છે? સોના જેટલું કિંમતી છે, સોના જેટલું મહત્વનું છે, સોના જેટલું આરામદાયક છે. સાહેબ, તમારા માટે લગભગ 5 દિવસથી આ 6થો દિવસ, 1.5 કલાક કોઈ પણ ચાર્જ વગર, કોઈ પણ વસ્તુ વગર હું તમારા માટે મહેનત કરું છું. સાહેબ, તમારી સામે 1.5 કલાક મોટિવેટ કરું છું. અલગ અલગ મિત્રોને લાવું છું પ્લેટફોર્મ પર. તમે વિચાર કરો, જે મિત્રો આવે છે આજે એને 2 લાખ ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ ની અંદર છે, યુટ્યુબ ની અંદર એટલા પોતે કમાઈ છે, છતાંય આપણને એનો ગોલ્ડન ટાઈમ આપે છે, ફ્રીમાં ગોલ્ડન ટાઈમ આપે છે. આ જ વસ્તુ સાંભળવાના શહેરોમાં, મોટા મોટા શહેરોમાં પૈસા લે છે. સાહેબ, આજે તમે કોઈ બી મોટિવેશનલ સ્પીકરને સાંભળવા જાઓ સારા સિટીમાં, સારા ઓડિટોરિયમ હોલમાં, તો તમે વિચારજો એની ફી 500, 700 રૂપિયા હોય છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, એ લોકો પણ ખૂબ બેસ્ટ કરે છે. પણ આજે તમને ફ્રીમાં ડિજિટલ કેમ આવવું એનો માટેનું જોરદાર કન્ટેન્ટ મળી રહે છે. તો તમે લોકો ખૂબ આનો ઉપયોગ કરજો. ખેતરની દરેક વાત એક વિડીયોમાં છુપાશે. તમારે જોવું હોય તો જોજો. જો કોઈ શરૂઆત કરી તો 100%. બીજું કે 7 સુપર આઈડિયા છે તમારા માટે યુટ્યુબમાં વાયરલ થવાના, ખેડૂતો માટે, નાના ઉદ્યોગકારો માટે, નાની દુકાન માટેના, નાની દુકાન વાળા લોકો માટેના, નાની નોકરી કરતા લોકો માટેના. એ કરશો એટલે 100% વાયરલ થશો. હજી તમારી પાસે ચાન્સ છે. સાહેબ, આજે આ બધા પ્લેટફોર્મ, આજે કોઈ લોકેશન વાળી દુકાનની જરૂર નથી. લોકેશન વાળી દુકાનો આપણા મુકેશભાઈ અંબાણીએ ફ્રીમાં ખોલી દીધી છે. આ બધી તમે જે રિચાર્જ કરાવો છો, બરાબર છે, એનું વળતર તમે આમાંથી મેળવો. આજે શરૂ કરો. આજે તમે 1.5-2 GB જે ડેટા કરાવો છો, પર ડે નો ડેટા તમને મળે છે. સાહેબ, આ વસ્તુ રમેશભાઈને આજથી 2009માં પૈસા દઈને ખરીદવી પડતી. 1 GB ના 300, 250 રૂપિયા દેતા એ, તો પણ એને મહેનત ચાલુ રાખી. સાહેબ, 15 થી 20 વર્ષ, આજેથી તમે ગણો એટલે 15-17 વર્ષ થાય. 17 વર્ષ સુધી કન્ટિન્યુ રહેવું એટલે લોકો ગાંડા થઈ જાય. અત્યારે તો ખાલી હું કહું 5-6 મહિના, 8 મહિના તમે કન્ટિન્યુ રહે ને, 5 મહિના, તો 100% વાયરલ થઈ જાવ ને, આવક ચાલુ થઈ જાય તમારી. યુટ્યુબ જેટલું ખેતીમાંથી, નાના ધંધામાંથી કમાવ છો એટલું યુટ્યુબમાંથી આવક થઈ જાય. કેમ નથી? કાળા માથાનો માનવી બધું કરી શકે. એક તમારી અંદર જો આગ લાગી જાય ને કે ભાઈ આ કરવું જ છે. તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. ખુલ્લું અને પૂરું રેગિસ્તાન છે, એમાં પાણીનું ટીપું નથી મળે. તમને કહું પાણીનું ટીપું નથી મળે, પણ જે દારૂડિયો છે એને એ ખુલ્લા રેગિસ્તાનમાં મૂકવામાં આવે ને, એ 100% તમને કહું સાંજે એની પીધેલી હાલત મળે. કેમ કે એની અંદર ગાંડાપણું આવી ગયું છે, એની અંદર જુનૂન આવી ગયું છે કે ભાઈ આ જોઈ એટલે જોઈ. તમે પણ જો આવું ગાંડાપણું લાવી શકો ને, ગાંડા થઈ જાવ ને, ગાંડા એટલે કે કરવું જ છે. કેમ ન થાય? તમે વિચારવાનું ચાલુ કરો ને, કુદરત તમારી આજુબાજુમાં એવો ઓરા ક્રિએટ કરે, તમને હેલ્પ કરે. રમેશભાઈ એક વાત બોલ્યા હતા, તમને યાદ હોય તો, કે મિતભાઈ તમારા 5000 મેસેજ હતા, એમાંથી તમારો મેસેજ જ હાથમાં આવ્યો. કેમ કે મને જૂનું નતું, મને મારા પરમેશ્વર ઈશ્વર ઉપર, મારા કુળદેવી ઉપર, સુરાપુરા ઉપર મને વિશ્વાસ હતો કે એ મારી વાતને એ વ્યક્તિ સુધી પહોંચાડશે. તો મારું કામ 1 કલાકમાં થઈ ગયું. તો તમારું કામ કેમ ન થાય? તમે ખાલી કન્ટેન્ટ તૈયાર કરો. ખેડૂતની એક વાતમાં, એક ચાલમાં વિડીયો છુપાયેલો છે. તમે કાલથી વિચારજો કે મિતભાઈ કીધું આ વસ્તુ કેટલી યોગ્ય છે ને કેટલી ખોટી છે. તમે રાત્રે સુવો ત્યારથી વિચાર કરજો. કાલ સવારે ઉઠીને તમારી પાસે જે પણ ફોન હોય, કેમ નાનામાં નાનો ફોન ન હોય, પણ વિડીયો બનાવવાનું ચાલુ કરી દેજો. પેલું તમને કહી દઉં, પાકની કહાની
કહેવાનું ચાલુ કરી દો. અત્યારે હજી કઈ રોપાણ ના થયું હોય નવું તો પાકની કહાની કહેવાનું ચાલુ કરી દો. કેવી રીતે વાવણી કરો છો, કયા સમય પર વાવણી કરો છો, કઈ રીતથી વાવણી કરો છો, સ્ટેપ બાય સ્ટેપ પાકની કહાની. મેં કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વાવણી કરવાના, કયું બિયારણ લ્યો છો, કયું ખાતર નાખો છો, કયું કઈ વસ્તુ એને ગ્રો કરવામાં કામ કરવાના, બધી કહાની કહેવાનું ચાલુ કરી દો. આ હું તમને 7 સુપર આઈડિયા કહું. આ બીજો આઈડિયો છે ખેતીના હેક, ખેતીના રહસ્ય. શું? ખેતીના રહસ્ય, ઘરેલુ ઉપાય, પ્રાકૃતિક પેસ્ટિસાઇડ, લોકોને શીખવા માટે તરસે ને એવા કન્સેપ્ટ લઈને આવું. કેમ ન મળે? આપણી પાસે તો એવા એવા કન્સેપ્ટ છે, લોકો ગોથું ખાઈ જાય. અમેરિકા વાળા તો ગોથું જ ખાઈ જાય. ચાઇના વાળા, તમે વિચાર કરો ખાલી, ચાઇના વાળા લોકોની આંખો માંડ માંડ ખુલે છે, એટલી જ ખુલે છે. સમજો, એની આંખો માંડ ખુલે છે તોય એટલા આગળ છે. એની આંખો આપણી જેમ કોડાની જેમ ખુલતી હોત તો એ ક્યાં વયા છે? તમે વિચાર કરો ખાલી. આપણી પાસે તો બધું છે, જૂનું છે. માથે 5 કરોડ નું દેણું હોય ને તોય મોજીલો એવો મોજમાં ફરતો હોય, સામે વાળાને એમ થાય કે આને તો 5-6 ગામનો ધણી લાગે છે. આવું જૂનું છે, આવું જૂનું આપણા લોહીમાં છે. તમે ખાલી ચાલુ કરો, બાકી તો તમને કુદરત સહાય કરવાનું છે. મારા મલકમાં ભૂલો પડશે ભગવાન, કાઠિયાવાડમાં ભૂલો પડશે ભગવાન. આ તમને ખબર જ છે. ભગવાનને જો કાઠિયાવાડમાં આવવું પડ્યું હોય, વિચાર કરો કાઠિયાવાડની ધરતી કેવી છે. શાંત સુરા અને પુરાની ધરતી છે. તમે વિચાર કરો. ત્રીજું છે ગામડાની લાઈફસ્ટાઈલ કહેવાનું ચાલુ કરી દો કાલથી. ગામડાની લાઈફસ્ટાઈલ જણાવવાનું ચાલુ કરી દો કે સવારની ચા અને ગાયનું દોવાનું ને ખેતરમાં ફર્સ્ટ સનલાઇટ જે પડે એ રીલમાં રિયલ સ્ટોરી આ બધા વ્યુઅર્સ ને બતાવવાનું ચાલુ કરી દો. 100% વાયરલ થઈ જાવ. બધા કન્ટેન્ટ, એક એક કન્ટેન્ટ તમે જોવો તો ખરા. આ વસ્તુ ઉપર વિડીયો બનાવવાનું ચાલુ કરો, 3-4 વિડીયો બને, આની ઉપર 3-4 બને, આની ઉપર, આના ઉપર તો બનાવવા એટલા બને ગામડાની લાઈફસ્ટાઈલ ઉપર. ત્યાર પછી છે સાધન અને એના રિવ્યુ. સાધનો કેટલા સાહેબ? ખેડૂત પાસે નાના મોટા ઓજારો લગભગ, સારો ખેડૂતને લગભગ ગામમાં બધાને ભેગા કરે ને તો 1000 થી 1500 એવા ઓજારો થાય કે ખેડૂત સારામાં સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકે. એ કેવડા વિડીયો થયા. ખાલી તમે કન્ટિન્યુઅસલી 400 વિડીયો નાખો અને 400 વિડીયો 1-1 મિનિટ જોવા એટલે તમારી ચેનલ થઈ ગઈ મોનિટાઈઝ. મોનિટાઈઝ થાય એટલે પૈસા આવવાનું ચાલુ. કન્ટેન્ટ નાખવાની ચાલુ કરો એટલે લોકોને ઉપર રહેવું જ પડે. હુક લાઈન એવી મારો જબરદસ્ત, હુક લાઈન ઉપર લોકો આમ થીજી જ જાય કે ભાઈ આમાં તો એવું શું હશે. અને પછી એક એક વસ્તુ, એક એક પોઈન્ટ, એક એક માઇક્રો એક્શન, માઇક્રો લેવલના એક્શન લો. નાની નાની વસ્તુ બતાવો લોકોને કે આ વસ્તુ આ છે, આ છે, આ છે. ખેતીને એટલી વિસ્તૃત ને એટલી જોરદાર બતાવો કે આવતી પેઢી એમ ન કે હવે ખેતી નથી કરવી. લોકો ખેતી માટે તડપડવા જોઈએ સાહેબ. 50-50 વીઘા, 100 વીઘા ના પાટડા જોરદાર, પાડાનો કાન જેવો તમને બતાવું. આજની જ તમને હું રિયલ સ્ટોરીની વાત કરું. મારા પપ્પાએ મને સામેથી ફોન કર્યો અને બતાવ્યું કે ભાઈ આપણે અત્યારે શું ચાલી રહ્યું. વિચાર કરો, એને વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા. તમને હું બતાવી દઉં. હા, અત્યારે બધું મગફળીનું અમારું જે બીજી એક ખેતરને બાકી હતી એ બધી નીકળી ગઈ છે. એ બધું બતાવ્યું મને. બરાબર છે. ટ્રેક્ટર પડ્યું છે, અમારે દવા છાંટવાની છે, મશીન છે એ પડ્યું છે. આ ટ્રેલર ભરાઈ ગયું હતું. ટ્રેલર મસ્ત કમ્પ્લીટ મગફળીનું ભરાઈ ગયેલું છે. આ બધું અમને બતાવ્યું. સાહેબ, જયારે આપણા ફેમિલી વાળા આપણને ફૂલ સપોર્ટ કરે ને ત્યારે આપણું લગભગ 99% કામ થઈ જાય. કોન્ફિડન્સ આવી જાય, આપણને આનંદ થાય કે જ્યાંથી સપોર્ટની જરૂર હતી ત્યાંથી સપોર્ટ મળવા માંડ્યો. મારા દાદાએ ત્યાં સુધી વાત કરી કે લગભગ આખો દિવસ જો આ ખેડૂતને આપવો પડે ને તો તું આપી દેજે, પણ આ કેટલા એવા ખેડૂતો છે, આપણા કેટલા એવા મિત્રો છે જેમને જરૂર છે. તો ખાસ આ ચોથું, 5મી વસ્તુ છે મોટિવેશનલ ફાર્મિંગ સ્ટોરી.
છઠ્ઠું હું તમને ખાલી જણાવી દઉં, તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઇન ડિટેલ હું તમને કાલે બતાવી દઈશ, બરાબર, જેથી તમને કંટાળો ના આવે. માર્કેટ રેટ ની અપડેટ નાખતા જાઓ, એના વિડીયો બનાવો. દર અઠવાડિયે એકાદો ભાવ શેર કરો જોરદાર. રોજ કરો તો વાંધો નથી. જે ફેસ્ટિવલ તહેવાર આવે છે, કલ્ચરલ કોઈ પ્રોગ્રામ છે, ખાસ આ 7 પોઈન્ટ ની સ્ક્રીનશોટ લઈ લો. જો સ્ક્રીનશોટ લઈ લો તો મને કહો કે હા ભાઈ મિતભાઈ સ્ક્રીનશોટ લેવાઈ ગયા છે. આ ઇન ડિટેલ બહુ બધું છે. મોનિટાઈઝ કઈ રીતે થાય, શું થાય, કેમ થાય, આની બધી જ માહિતી હું આપું છું. તમને પર્સનલ મોકલું છું. આ નંબર ઉપર હેલો મેસેજ કરી દો અને જે ટેલિગ્રામ ની ચેનલ છે સ્ટોરીમાં એને ફટાફટ એન્ટર થઈ જાવ, જેથી હું તમને બધી માહિતી મોકલી દઉં. તો ખૂબ ખૂબ આભાર. ઘણા બધા મિત્રો જોડાયેલા છે અત્યારે મારી સાથે ખાસ, બરાબર. તો બધાનો ખૂબ આભાર. બધાને હું પર્સનલી મોકલી આપું છું. તો આપ મને આ નંબર ઉપર હેલો મેસેજ કરી દો, હું તમને બધું મોકલી દઉં. ને સ્ટોરીમાંથી તમે અમારી જે ખેડૂત એન્ટરપ્રેન્યોર નું ગ્રુપ છે ટેલિગ્રામ નું, ફટાફટ જોઈન કરી લો, વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આવી જોરદાર સ્ટોરી, જોરદાર લાઈફ સ્ટોરી અને એક ખેડૂત એન્ટરપ્રેન્યોર, ડિજિટલ એન્ટરપ્રેન્યોર કઈ રીતે બને એના માટેની જોરદાર કોન્સેપ્ટ લઈને કાલે પાછું આવું એક જબરદસ્ત ઉદાહરણ અને વધુ ઇન ડિટેલ તમને માહિતી હું મોકલી આપું છું. તમે આના પર કામ કરવાનું શરૂ કરી દો. મિત ગજેરાની 100% તમને એવી ખુલ્લી ચેલેન્જ છે કે તમે વાયરલ થશો. આ કોન્સેપ્ટ નવો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કાલે મળીએ.